તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર એનો અતિ મહત્વનો ટોપિક કે જે પરીક્ષાની અંદર છે, અવારનવાર પૂછાય છે, કે જેનું નામ છે છંદ. શું છે છંદ? કે આની વિના કોઈ પણ ભજન, કોઈ પણ ગીત, કોઈ પણ કાવ્ય એ બધું અધૂરું છે. આની વિના કોઈ પણ વસ્તુ થતી નથી. તો છંદ છે વિદ્યાર્થી મિત્રો, તો છંદની વાત કરીએ તો છંદ છે શું છે? તો કે કવિતાનું માપ છે. શું છે છંદ? છે એ કોઈ કવિતા છે એનું શું છે? માપ છે. અંગ્રેજીમાં જો છંદને પૂછે તો છંદને મીટર કહેવાય. શું કહેવાય? અંગ્રેજીમાં છંદને શું છે? મીટર કહેવાય. સંસ્કૃતમાં છંદ માટે વૃત શબ્દ વપરાયેલ છે. સાહેબ, વૃત એટલે શું? તો કે ભાઈ વૃત એટલે વર્તુળ. છંદમાં જે સંસ્કૃતની અંદર છે છંદ માટે કેવો? તો કે વૃત. આ વૃત એટલે શું થશે? વર્તુળ થાય. શું થાય? વર્તુળ. કેમ સાહેબ વર્તુળ? તો કે જો કોઈ પણ કવિતા આપણે ગઈએ તો એની અંદર છે ઉતાર ચઢાવ આવે. ભજન છે આપણે ગઈએ કે કોઈ પણ ભક્તિ ગીત ગાઈએ તો એની અંદર ઉતાર ચઢાવ આવે. એમ કે કેમ? વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. જો જનેતા, તો આની અંદર શું આવ્યું? તો કે એક ઢાળ છે એ ઉપર ગયો, પછી પાછો નીચે. વિદ્યાધરી વદન માવસ જો વિધાતા. સમજાય છે? તો આ શું થયો? તો કે આરોહ અવરોહ છે એ વર્તુળ સ્વરૂપે છે થયું. એટલા માટે શું કહે છે? વૃત કહે છે. વૃત એટલે શું કહે છે? વર્તુળ કહે છે. કારણ કે એનો છે એ શું છે? તો કે લય છે, એનો જે તાલ છે એ બદલાતો રહે છે. એટલા માટે છંદ છે એને વૃત કહે છે. અને અહીંયા કવિ છે એ પોતાની સર્જન શક્તિને નિયત એકમના ચોક્કસ સમયાંતરના આવર્તનોને નિયંત્રિત કરવા માંગે એટલે કવિ છંદનો આધાર લે છે. હવે કોઈ કવિ હોય તો એ ચોક્કસ સમયાંતરે છે એમને ગીત છે અથવા કાવ્ય છે એમને ગોઠવવું હોય ત્યારે એમને છે આવર્તનોનો છે એ શું માંગી લે છે? તો કે આવર્તનોને છે એ નિયંત્રિત કરવા માંગે છે. આવર્તનોને નિયંત્રિત કરવા એટલે કે કોઈ ગીત છે એની અંદર એના આવર્તન કઈ રીતના સેટ કરવા. જેમ કે કેમ આપણે છે અસત્યોમાં હેથી, તો જો થી એ છે અટકાઈ ગયા, આવર્તનોને સેટ કર્યું. પછી છે આગળ વધાર્યું પ્રભુ પરમ સત્ય તું લઈ જા, આવર્તન સેટ કર્યું. પછી પાછું છે એનું આવર્તન એને જયારે કવિએ છે જયારે એક ચરણ પૂરું કર્યું ત્યારબાદ આવે છે ઊંડા અંધારેથી. તો જો આયા છે એને પીક ઉપર પહોંચાડી દીધું. પછી છે ડાયરેક્ટ છે નીચે જતું રહેશે પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો આ જે તેજે લઈ જવાનું છે, તો આ જે આવર્તન છે એને નિયંત્રિત કરવા માટે કવિ કોનો આધાર લે છે? તો કે છંદનો આધાર લે છે. કોનો આધાર લે છે? છંદ છે એનો આધાર લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એની બેઝિક માહિતી થઈ કે ભાઈ છંદ છે મુખ્યત્વે શું છે? તો કોઈ કવિતાનું માપ છે અને એને ઇંગ્લિશમાં શું કહે છે? મીટર કહે છે. શું કહે છે? મીટર કહે છે. સંસ્કૃતમાં છંદ માટે વૃત શબ્દ વપરાયેલ છે. કયો શબ્દ વપરાયેલ છે? વૃત શબ્દ વપરાયેલ છે. વૃત એટલે શું થશે? તો કે વર્તુળ થશે. શું થશે? વર્તુળ. અને કવિ પોતાની સર્જન શક્તિને નિયત એકમના ચોક્કસ સમયાંતરના આવર્તનનો નિયંત્રિત કરવા માંગે ત્યારે કવિ શેનો આધાર લે છે? છંદનો આધાર છે એ લે છે. ચલો તો આપણે આગળ વધીએ. છંદને સમજવા માટે આપણે નીચે આપેલા શબ્દોને સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, છંદ છે ને એને સમજવા માટે ટોટલ 4 શબ્દો છે એને સમજવા જરૂરી છે. કેટલા શબ્દો? તો કે 4 શબ્દો છે એને સમજવા માટે જરૂરી છે. છંદના તો મુખ્યત્વે આમ તો કેટલા પ્રકાર આવે? તો કે 2 પ્રકાર આવે, અક્ષર મેળ અને માત્રા મેળ. અક્ષર ગણીને ઓળખી શકો અને બીજી માત્રા ગણીને ઓળખી શકો. ત્રીજું આવે લય મેળ, પણ એ ભજન ને એની અંદર આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છે આપણે એનો ઉપયોગ હોતો નથી. તો હવે છંદને સમજવા માટે કયા શબ્દ હોય? તો કે જુઓ 4 પ્રકારના છે એ શબ્દ હોય છે.
લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. કયો અક્ષર છે? તો કે ભાઈ લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. આને તમારે ખાસ ઓળખવા પડે, કારણ કે લઘુ અને જો ગુરુ તમે અક્ષર ન સમજો તો તમારો છંદ છે આગળ વધે નહીં. લઘુ અક્ષર અને ગુરુ અક્ષરને જો તમે આગળ ના ઓળખો તો તમારો છંદ છે એને તમે આગળ વધારી શકો નહીં. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ચરણ. તો જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કાવ્ય હોય ને તો એને ચરણ હોય. જો આવી રીતના છે કાવ્ય હાલતું હોય તો વચમાં અલ્પ વિરામ હોય અને પછી આવી રીતના જે શરૂ થયું હોય પછી પાછું અહીંયા અલ્પ વિરામ હોય અને ત્યારબાદ પાછું અહીંયા કાવ્ય શરૂ થયું અહીંયા અલ્પ વિરામ હોય, અહીંયા અલ્પ વિરામ કરીને અહીંયા છે પૂર્ણ વિરામ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ જે થયું ને અહીંયા અટક લીધો એને, તો આને શું કહેવાય? તો કે ચરણ કહેવાય. શું કહેવાય? ચરણ કહેવાય. અને બીજી જો એને સમાનાર્થી કહીએ તો ચરણ અથવા શું કહીએ એને પદ કહીશું. શું કહીશું? પદ છે એ કહીશું. તો ભાઈ જો આ પ્રથમ ચરણ થયું. કયું ચરણ થયું? પ્રથમ ચરણ થયું. આ કયું ચરણ થયું? તો કે બીજું ચરણ થયું. કયું? તો કે બીજું ચરણ થયું. આ ચરણ તો કે ત્રીજું થયું. આ ચોકે ચોથું થયું. કયું થયું? ચોથું થયું. આવી રીતના છે ચરણ આવે છે. ઓકે, સોરી ફોર લેટર જોઈને કેટલું પતું હજુ સુધી શરૂ થયું છે મિતુલભાઈ, શરૂ થયું છે, કોઈ ટેન્શન છે નહીં. ઓકે, શરૂ થયું છે, કોઈ પણ જાતનું ટેન્શન છે નહીં. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આવે છે યતિ. યતિ એટલે કે કોઈ પણ છંદ છે અથવા કોઈ કાવ્ય છે એમાં ચોક્કસ જગ્યાએ અટકવું એને કહેવાય છે યતિ. અને મોસ્ટ આઈએમપી આવે છે ગણ. જેમ માનવીને છે જીવન જીવવા માટે છે એ આપણે શ્વાસની જરૂર છે, ઓક્સિજનની જરૂર છે, એમ છંદને છે ચલાવવા માટે ગણની જરૂરિયાત છે. કોની જરૂરિયાત છે? ગણની છે જરૂરિયાત છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ શેની વાત કરીએ? તો કે લઘુ અક્ષર અને ગુરુ અક્ષરની આપણે વાત કરીએ કે ભાઈ કોને લઘુ કહેવો અને કોને ગુરુ અક્ષર કહેવો. તો અહીંયા આવે છે વિદ્યાર્થી મિત્રો પહેલો તો લઘુ અક્ષર. લઘુ અક્ષર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે 4 ના જોડલા બનાવીએ. પહેલો તો આવે છે અ, બીજો તો આવે છે ઈ, પછી ત્રીજો આવે છે ઉ અને પછી આવે છે રૂ. આ અ, ઈ, ઉ અને રૂ છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે ગણીશું લઘુ અક્ષર. શું ગણીશું? લઘુ અક્ષર. ઓકે, આ સ્વરની વાત થઈ. એની જ જોડે વિદ્યાર્થી મિત્રો જો આપણે વ્યંજન જોડીએ તો એની સાથે આપણે યાદ રાખવાનું છે ક, કી, રસ્વ કી છે ભાઈ. જોજો ક, કી, પછી રસ્વ કુ છે. શું છે? રસ્વ કુ છે. અને આવે છે ક્રુ. શું આવે છે? ક્રુ આવે છે. શું આવે છે? ક્રુ આવે છે. તો એટલા છે વિદ્યાર્થી મિત્રો આપણે એને લઘુ અક્ષર ગણીશું. શું ગણીશું? તો કે લઘુ અક્ષર ગણીશું. આની સિવાયના તમામ છે એને આપણે શું ગણીશું? તો કે ગુરુ અક્ષર ગણીશું. આની સિવાયના જે તમામ આવે છે એને શું ગણીશું? તો કે ગુરુ અક્ષર ગણીશું. હવે આની અંદર છે વિદ્યાર્થી મિત્રો છંદશાસ્ત્રની અંદર એક નિશાની આપી છે કે ભાઈ કોને છે આપણે લઘુ અક્ષર ગણવું. તો એના માટે છે વિદ્યાર્થી મિત્રો એક નિશાની આપી છે કે ભાઈ લઘુ અક્ષર છે એને ઓળખવો કેમ. તો જુઓ ભાઈ, લઘુ અક્ષરને ઓળખવા માટે છે કે અર્ધચંદ્રાકાર જેવી આવી યુ આકારની છે એ નિશાની આપી છે કે જેનાથી આપણને ખબર પડે કે અક્ષર છે એ લઘુ છે. ઓકે, તો યુ આકારની અર્ધચંદ્રાકાર નિશાની આપી તો આપણને ખબર પડે કે અક્ષર છે કેવો છે? તો કે લઘુ છે. અને આની છે મિત્રો છંદશાસ્ત્રની અંદર ગણતરી કરવી હોય તો આ છે ને વિદ્યાર્થી મિત્રો આની નિશાની એટલે કે આના છે કેટલા માત્રા લાગશે? તો કે આને જે આપણે માત્રા ગણીશું 1. કેટલી માત્રા ગણીશું? 1. હવે સાહેબ તમને એમ થાય કે ભાઈ આ માત્રા એટલે શું? તો કે ભાઈ કોઈ પણ છે છંદ છે એને ઓળખવો હોય તો એની માત્રા છે એ એટલી જ ઉપયોગી બને છે
જેટલો છે આપણે પરીક્ષાની અંદર છે આપણે જવાબ છે એનો લાવી શકીએ. તો ભાઈ એક માત્રા છે કેવી, તો કે લઘુ અક્ષર છે નાનો છે એટલા માટે એની એક માત્રા ગણાશે. ઓકે, ત્યારબાદ આ સાઈડ આપણે આવી જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવે છે ગુરુ અક્ષર. કેવો અક્ષર આવે છે, તો કે ગુરુ અક્ષર આવે છે. તો જુઓ ગુરુ અક્ષર કોને કહેવાય, તો કે સિમ્પલી કે ભાઈ જે અ ઈ ઉ અને રૂ આવે છે અને ક કી કુ અને ક્રુ આવે છે, તો આવા જે અક્ષરો હોય એને કેવા અક્ષર કહેવાય, તો કે ગુરુ અક્ષર કહેવાય. કેવા અક્ષર કહેવાય છે, ગુરુ અક્ષર કહેવાય છે. બરાબર, તો આની અંદર વિદ્યાર્થી મિત્રો કયું આવી જાય, તો કે જુઓ પહેલા તો આવી જાય છે આ આવી જાય, આ આવી જાય. બરોબર છે, કારણ કે જો આ છે જોડાઈને આવ્યો એટલે ગુરુ. ત્યારબાદ દીર્ઘ ઈ આવી જાય. શું આવી જાય છે, દીર્ઘ ઈ આવી જાય. પછી આવે છે દીર્ઘ ઉ આવી જાય. શું આવી જાય, દીર્ઘ ઉ. અ આ ઈ ઉ. પછી વિદ્યાર્થી મિત્રો એ, પછી ઓ, ઔ, સમજાય છે? આ બધાને આપણે શું કહીશું ભાઈ, તો કે ગુરુ અક્ષર છે એ કહીશું. ઓ એ ઔ અમ. બરાબર, આ અમ વાળો છે તમને હમણાં નિયમ સમજાવું છું. અત્યારમાં છે આપણે એ ઓ ઔ થી છે આપણે એટલું સમજીએ. ઓકે, એવી જ રીતના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે કોને કહીએ, તો કે કા. કી કયો, તો કે દીર્ઘ છે હો ભાઈ. પછી કુ, પછી અહીંયા આવે છે કે, પછી આવે છે કો, પછી આવે છે કૌ. શું આવે છે, કૌ આવે છે. શું આવે છે, તો કે કૌ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આની છે, આની પણ છે છંદશાસ્ત્રની અંદર છે નિશાની કીધી છે. આની પણ છંદશાસ્ત્રની અંદર નિશાની કીધી છે કે ભાઈ ગુરુ અક્ષર ઓળખવો હોય તો એની નિશાની શું, તો કે ભાઈ ગુરુ અક્ષર ઓળખવો હોય અથવા ગણવો હોય એની નિશાની છે વિદ્યાર્થી મિત્રો આવી રીતના ડેશ કરેલી છે. આવી રીતના જે ડેશ છે એ નિશાની છે. બરોબર, આડો છે આપણે ડેશ છે એની નિશાની છે. અને આની છે એ માત્રા કેટલી ગણાશે વિદ્યાર્થી મિત્રો, તો આની માત્રા કેટલી ગણાય ખબર છે, 2 ગણાય. કેટલી ગણાય, 2 માત્રા ગણાશે. કારણ કે કેવો અક્ષર છે, ગુરુ અક્ષર છે એટલા માટે એની માત્રા કેટલી ગણાશે, તો કે 2 માત્રા ગણાશે. આટલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમારે છે એ એમ કહેવાય ને કે ભાઈ છંદ શીખતા પહેલા છે, ગણ શીખતા પહેલા છે, યતિ શીખતા પહેલા છે, આટલી વસ્તુ મગજમાં બેસાડી દેવાની. એટલે તમારો માર્ક છે એ કોઈ પણ જાતનો પ્રશ્ન થશે નહીં. ઓકે, જો લઘુ અક્ષર તો જો અ ઈ અ, પછી રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. એવી જ રીતના અનો જો ક, રસ્વ કી, કુ અને ક્રુ. નિશાની છે કોની, તો કે લઘુની. અને માત્રા કેટલી, તો કે 1. એવી જ રીતના ગુરુ અક્ષર તો કે આ, દીર્ઘ ઈ, ઉ, એ, ઓ અને ઔ. કા, કી, દીર્ઘ ઉ, કે, કો અને કૌ. આની નિશાની કેવી, તો કે એક લીટી છે. અને માત્રા કેટલી, તો કે 2. ઓકે, હવે છે આને આપણે વિદ્યાર્થી મિત્રો જો સમજવું હોય બરાબર, તો હું એક તમને છે એક વાક્ય આપું. ભાઈ નરેશ. જો આ નરેશ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કયો અક્ષર છે એ લઘુ છે અને કયો અક્ષર ગુરુ છે એને તમારે જો જાણવું હોય ને તો કઈ રીતના જણાય, તો આ જો ન છે તો ભાઈ ન છે એ કયો અક્ષર છે, તો કે લઘુ અક્ષર છે ને કોઈ પણ પાંખડા અડાડેલા નથી. તો જો ન ની નીચે છે આપણે યુ મૂકી દેવાનો. એવી જ રીતના જો રે છે તો આપણને છે નિયમ પ્રમાણે કીધું કે રે છે તો ઉપર જો અહીંયા પાંખડું લગાડેલું છે તો એ છે કેવો, તો કે ગુરુ શબ્દ છે. તો ગુરુ શબ્દની નીચે છે ને આપણે આમ છે નીચે લીટી લગાડી દેવાની. અને અહીંયા શ છે તો એ છે સિંગલ વર્ણ છે તો એ પણ પાછો શું થયો, લઘુ અક્ષર છે એ થયો. તો જો આપણું બંધારણ શું બન્યું, તો કે લઘુ ગુરુ લઘુ. તો એને લખાશે કઈ રીતના, તો આવી રીતના લઘુ ગુરુ લઘુ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક આપણે વાક્ય કરીએ બરાબર, કે ભાઈ અનિલ. આવી રીતના મેં વાક્ય કર્યું તો આનું છે એ વિદ્યાર્થી મિત્રો ગણ શું આવશે, આનું છે એ કઈ રીતના આવશે, ચલો હવે જણાવો. જો આ છે
લઘુ, આ છે ગુરુ અને આ છે પાછો લઘુ. જો અહીંયા માતાજી, નરમ, પ્રતીક. જો માતાજી છે શું છે તો કે ગુરુ, ગુરુ, ગુરુ. ત્રણેય છે એ ડેશ 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 આવશે. ત્યારબાદ આ જે નરમ છે શું છે તો કે લઘુ, લઘુ અને લઘુ. પછી અહીંયા પ્રતીક છે વિદ્યાર્થી મિત્રો એ શું છે તો કે ભાઈ જો અહીંયા પ્ર લાગેલો છે તો એટલે કે પહેલો શું આવશે તો કે ગુરુ આવશે. પહેલો ગુરુ આવશે ને અહીંયા રસ્વ છે એટલા માટે લઘુ, લઘુ. ચલો ગુરુ, લઘુ, લઘુ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ કોઈ લઘુ શબ્દ છે, જો તમે ગણતરી કરતા હો તો કોઈ લઘુ શબ્દ છે એ ગુરુ ક્યારે બને? એ ગુરુ ક્યારે બને? તો જો એના નિયમ છે. નિયમ નંબર 1, તીવ્ર અનુસ્વાર આપેલો હોય, તીવ્ર અનુસ્વાર આપેલો હોય ત્યારે લઘુ અક્ષર ગુરુ બને છે. જો ઉદાહરણ તરીકે આપણે આપીએ સંજય, સંજય. તો જો અહીંયા સંજય છે પણ જો અહીંયા જે અનુસ્વાર છે વિદ્યાર્થી મિત્રો એ શું છે તો કે તીવ્ર બની ગયો અને ઉચ્ચાર જુઓ સંજય. તો ભાઈ આ જે છે સંજય છે શું બની ગયો તો કે ગુરુ બની ગયો, બાકીનો બંને છે એ લઘુ બની ગયો. ત્યારબાદ બીજો નિયમ છે. હવે લઘુ છે એ ગુરુ ક્યારે બને? હમણાં જે તમને અમુક હશે કે ભાઈ લઘુનો ગુરુ કેમ ગણવો, ગુરુનો લઘુ કેમ ગણવો, એ સમજી જઈએ. જો કોઈ જોડિયો અક્ષર આવે, કોઈ અક્ષર છે એ જોડીમાં આવે, અક્ષર છે એ જોડીમાં અક્ષર આવે, અક્ષર આવે ત્યારે તે લઘુ અક્ષરનો ગુરુ બની જશે. કોઈ અક્ષર છે જોડીમાં આવશે તો લઘુ અક્ષર છે એ ગુરુ બની જશે. ઓકે. જેમ કે વિશ્વાસ, જેમ કે વિશ્વાસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ સ્વા છે એ શું આવ્યો તો કે જોડીમાં આવ્યો, તો આ છે શું બની જશે? ગુરુ બની જશે. શું બની જશે તો કે ગુરુ બની જશે. કારણ કે અહીંયા છે જોડિયો અક્ષર લાવો એટલે કે આની માત્રા કેટલી ગણાઈ ગઈ તો કે 2 ગણાઈ ગઈ. તો આ લઘુ અક્ષર છે ત્યારે શું બની જશે? ગુરુ બની જશે. જો જોડીમાં અક્ષર આવ્યો હોય ત્યારે. ક્યારે આવ્યો હોય તો કે જોડીમાં અક્ષર આવ્યો હોય ત્યારે. બીજું એવું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો તો કે નિશ્ચિત, નિશ્ચિત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે જોડીમાં કયો આવ્યો તો કે નિશ્ચિત. તો આ અક્ષર છે એ ગુરુ બની જશે. શું બની જશે? ગુરુ બની જશે. એટલે કે જે નિશ્ચિત ની અંદર આ જે ચી છે એની આગળનો આ જે ની છે એ શું થઈ જશે તો કે ગુરુ થઈ જશે. આ લઘુ અને ગુરુની વાત છે. એક વસ્તુ અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 પ્રકારના છે એ છંદ શીખવાના છે, અક્ષર મેળ અને માત્રા મેળ. અક્ષર મેળ અને માત્રા મેળ. એની અંદરથી વિદ્યાર્થી મિત્રો આ આપણને લઘુ અને ગુરુ છે ક્યાંથી ઓળખવાના છે? માત્ર ને માત્ર આપણે મદદ માત્રા મેળમાં કરવાની છે. અક્ષર મેળ છંદની અંદર આપણે કોઈ આમાંથી છે મગજ દોડાવવાનું નથી. માત્રા મેળ જે છંદ છે, જે સવૈયા આવે છે, ચોપાઈ આવે છે, સોઠો આવે છે, ઝૂલણા આવે છે, એની અંદર આનો તમને ઉપયોગ બનશે. અક્ષર મેળ છંદની અંદર કોઈ પણ જાતનો આનો ઉપયોગ આપણે આવતો
નથી. આ માત્ર માત્રા મેળ જાણવા માટેની આપણે છે એ ધ્યાન રાખવાનું છે, કારણ કે એમાં માત્રા ગણવી પડે. એમાં આ છે માત્રા ગણવી પડે. અક્ષર મેળ છંદ છે એની અંદરથી આપણે અક્ષર ગણવાના હોય છે. 14 અક્ષરનો હોય, 15 અક્ષરનો હોય, 17 અક્ષરનો હોય, 19 અક્ષરનો હોય, 21 અક્ષરનો હોય. બરાબર છે. આ માત્રા મેળ છંદ છે એના માટે આ તમને એક નાનકડા એવા નિયમ કહું છું. અને ત્યારબાદનો એક તમને કહું કે ભાઈ જેનું છે ઉચ્ચારણ, જેનું છે એ ઉચ્ચારણ તીવ્ર બને, જેનું છે ઉચ્ચારણ તીવ્ર બને તો તેને છે તમારે ગુરુ ગણવો. જેનું છે ઉચ્ચારણ તીવ્ર બને એને તમારે ગુરુ ગણવો. ઉદાહરણ તરીકે નિસ્વાર્થ, ઉદાહરણ તરીકે નિસ્વાર્થ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે અટકીને બોલીએ છીએ થોડુંક, નિસ્વાર્થ. તો આ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે વિસર્ગ આવી ગયો એટલે કે ઉચ્ચારણ એનું તીવ્ર બન્યું, એટલા માટે આપણે એને કયો અક્ષર ગણીશું? ગુરુ અક્ષર ગણીશું. પણ અહીંયા એક છે વિદ્યાર્થી મિત્રો એક અપવાદ છે, જેમ કે દુઃખ. આ દુઃખ છે વિદ્યાર્થી મિત્રો એનું ઉચ્ચારણ છે તીવ્ર બનતું નથી, તો આ દુઃખ છે એ આની અંદર છે એ આવશે નહીં. આપણે એને છે એ લઘુ જ ગણવો પડશે. ગુરુ છે એને આપણે ગણી શકીશું નહીં. ઓકે, ક્લિયર? કારણ કે આ જે ચી છે એ કેવો છે તો કે જોડિયો અક્ષર છે અહીંયા, બરોબર? એટલા માટે છે આગળ ગુરુ આવશે. અને આ જે નિસ્વાર્થ છે એ આપણે ગુરુ લખીશું. અને આ જે દુઃખ છે એને આપણે શું કહીશું તો કે લઘુ કહીશું. ક્લિયર? ચલો, આ થયા લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. આટલું તમારે બેઝિક નોલેજ છે એ હોવું જોઈએ. ઓકે, હા, છંદ માટે છે દુઃખ અપવાદ છે, એટલું તમારે બેઝિક નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ચરણ. તો ભાઈ આ જે ચરણ છે એ તમારે 4 ની અંદર હોય, આવી રીતના છે ચરણ હોય. અમુક ની અંદર 2 ચરણ હોય. તો ભાઈ આ છે એ અલ્પ વિરામ હોય, તો અહીંયા પહેલું ચરણ. અલ્પ વિરામ બાદનું હોય તો એને અહીંયા આપણે બીજું ચરણ કહેશું. અલ્પ વિરામ પછીનું હોય છે તો આપણે છે એને ત્રીજું કહીશું. એટલે કે 2 ચરણ પૂરા થાય એટલે ત્રીજું, અને આ છે ચોથું ચરણ કહીશું. આ જે ચરણ છે એનું આપણે માત્રા મેળ છંદ ની અંદર કામ લાગશે. ઓકે, તો આ ચરણ. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો યતિ. આ યતિ એટલે શું તો કે કોઈ જગ્યાએ છે આપણે અટકવું. શું તો કે કોઈ પણ જગ્યાએ આપણે અટકવું, એને આપણે શું કહીશું તો કે યતિ કહીશું. શું કહીશું તો કે યતિ કહીશું. કોઈ પણ જગ્યાએ અટકીએ એને આપણે યતિ કહીશું. જેમ કે અસત્યોમાં હે થી, તો થી અટકી જાય. પ્રભુ પરમ સત્ય તું લઈ જા. પછી પાછું બીજું ચરણ જયારે શરૂ થયું, બરાબર છે, જયારે છે પહેલી પદ પૂરું થયું ને બીજું ચરણની જે ત્રીજી પંક્તિ શરૂ થઈ, ઊંડા અંધારે થી, જો અહીંયાથી અટકાઈ ગયું. પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો યતિ છે એ તમારે ઓળખ માટે છે ઉપયોગી છે, કે ભાઈ કયો છંદ છે એની ઓળખ તમે ક્યારે કરી શકો, તો એના માટે છે આ યતિ છે એનો ઉપયોગ થાય છે. અને જે જગ્યાએથી છે એ થોડુંક અટકી જાય, જે જગ્યાએથી જે અટકીને જાય ત્યારબાદથી કવિતા અથવા કોઈ છંદ છે શરૂ થાય, એને યતિ ભંગ થયો કહેવાય. શું કહેવાય તો કે એને યતિ ભંગ છે થયો કહેવાય. અને ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ગણ. આ ગણ વિના છે બધું નકામું છે. કેટલું છે? ગણ વિના છે વિદ્યાર્થી મિત્રો બધું નકામું. તમે દુનિયામાં ક્યાંય પણ જાઓ, છંદના જે ગણ વિના છે બધું છે નકામું છે. શું છે? બધું નકામું. હવે ગણ કોને કહીએ તો કે ભાઈ જો છંદ શાસ્ત્ર ની અંદર, ગુજરાતી છંદ શાસ્ત્ર ની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા ગણ રહેલા છે છંદમાં? છંદ શાસ્ત્રમાં કુલ ગણની સંખ્યા કેટલી? કુલ ગણની સંખ્યા કેટલી? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 8 આવશે. શું આવશે? 8 ટોટલ ગણ છે. કેટલા ગણ છે? ટોટલ 8 ગણ છે.
આ ગણ છે એને યાદ રાખવા માટે હું તમને કહું છું, બરાબર છે ને? આ તમારે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ગણ તમારે હંમેશને માટે યાદ રાખવા પડશે ને પડશે જ. ઓકે, એની વિના કોઈ આરો છે એની નાને કોઈ રોકેટ સાયન્સ નો હોય, આમાં તમારે યાદ રાખવાના હોય. ઓકે, અને આની અંદર છે એક બીજું યાદ રાખવાનું કે ભાઈ દરેક ગણ છે કેટલા અક્ષરનો હોય? તો કે 3 અક્ષરનો હોય છે. દરેક ગણ છે કેટલા અક્ષરનો હોય? તો કે 3 અક્ષરનો હોય છે. દરેક ગણ છે એ 3 અક્ષરનો હોય છે. કેટલા? તો કે 3 અક્ષરનો છે એ હોય છે. છંદ શાસ્ત્રમાં કુલ ગણની સંખ્યા કેટલી છે? તો કે 8 છે. ને દરેક ગણ છે કેટલા? તો કે 3 અક્ષરનો છે એ હોય છે. હવે છે એની અંદર છે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનો જો પ્રયત્ન કરીએ તો આ જે ગણ છે, પહેલો ગણ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ય શું આવે છે? ય. પછી આવે છે મા, પછી આવે છે તા, પછી આવે છે રા, પછી આવે છે જ, પછી આવે છે ભા, પછી આવે છે ન, પછી આવે છે સ. કેટલા ગણ થયા? તો કે ટોટલ 8 ગણ થયા. કેટલા થયા? તો કે 8 ગણ થયા. જો આ એક ગણ, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. હવે છે એ અહીંયા છે એક બીજું આવે છે લ અને ગા. લ અને ગા એ 9મો અને 10મો. પણ છંદ શાસ્ત્ર ની અંદર આ જે લ છે અને જે ગા છે એને છંદ છે એ ગણતું નથી. બરાબર, ગણની અંદર છે ગણ માન્ય છે એ છે નહીં. તો આ યમા તારા જબાન સલગા, યમા તારા જબાન સલગા, યમા તારા જબાન સલગા છે તમારે યાદ રાખવું પડે. બરાબર, યમા તારા જબાન સલગા, યમા તારા જબાન સલગા. પણ જો યાદ ન રહેતું હોય તો એક તમને ગીત છે એ યાદ રહે. બરાબર છે? જો આપણે ગીત છે યમ્મા 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 ये खूबसूरत समा बस आज की रात है जिंदगी पर हम कहा तुम कहा. તો એની અંદર જે યમ્મા આવે ને, યમ્મા યમ્મા, તો જો અહીંયા યમ્મા યમ્મા તમારે યાદ રાખી લેવાનું. યમ્મા યમ્મા કોની માટે ગાયું મેં? તો કે ભાઈ તારા માટે ગાયું. કોના માટે ગાયું? તો કે તારા માટે ગાયું. ક્યાંથી ગાયું? તો કે જબાનથી ગાયું. જબાનથી. ક્યાંથી? તો કે મારી જબાન એટલે કે જીભથી ગાયું. અને પછી આવું થોડું ગવાય. તો એ છે શું કહ્યું? તો કે હળગી ગઈ એટલે કે સલગા. જો યમ્મા 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 કોના માટે ગાયું? તારા માટે ગાયું. તારા માટે. ક્યાંથી ગાયું? તો કે જીભથી ગાયું. જબાન, જીભને આપણે જબાન કહીએ. જબાન. તો પછી આ આવું ગાયું એટલે શું થયું? તો કે જીભ છે હળગી ગઈ. સલગા. આવી રીતના છે ને તમે એને યાદ રાખી શકો. શું યાદ રાખી શકો? તો કે આવી રીતના તમે છંદ છે એનું ગણ છે એ તમે યાદ રાખી શકો. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? બરાબર. આને બીજી રીતના કઈ યાદ જ ન રાખીએ કઈ. હવે વિદ્યાર્થી મિત્રો દરેક છે ગણ, દરેક ગણ છે એને 3 અક્ષર હોય છે. તો દરેક ગણ છે એને 3 અક્ષર હોય તો કઈ રીતના ગણવાનું? તો જો આ ય ગણ છે તો પેલો એને અહીંયા મૂકી દેવાનો. શું મૂકી દેવાનું? તો કે આ ય ગણ છે તેને પેલા મૂકી દો. અહીંથી છે તમારે 2 અક્ષર લઈ લેવાના. ય માતા. તો જો ય ગણ ની અંદર શું આવે? તો કે 2 અક્ષર અહીંથી લઈ લેવાના. ય માતા. ત્યારબાદ બીજું આવ્યો છે કયો? તો કે મા ગણ આવ્યો. શું ગણ આવ્યો? તો મા ગણ. તો એને અહીંયા મૂકી દેવાનું. માં. આ માં મૂકી દીધા. ઓકે ભાઈ, મૂકી દીધા. ઓકે, લાયા બાપુ લાયા. લાવે જ ને ભાઈ, બીજું તો શું કરે? બરોબર, યાદ રાખવા માટે ક્યાંક તો લાવવું પડે ને. બરોબર, નકર એમ કહું કે ભાઈ ય છે એ માતા છે, બરોબર, માતા છે એ રાજ કરે છે અને ભાન ભૂલી ગયા ને હળગી ગયા, એમ યાદ ન રહે. એમે બીજું તમારે છે ને એ યાદ રાખવું હોય તો એમે યાદ રાખી શકાય. ય છે એ કોણ છે? તો કે માતા છે. ય છે એ માતા છે. એ શું કરે છે? તો કે રાજ કરે છે. રાજ કરતા કરતા છે ભાન ભૂલી ગયા અને છેલ્લે શું થયા? તો કે હળગી ગયા. સમજાય છે? પણ એ છે એ શું થાય? તો કે એ ઓકવર્ડ લાગે થોડું. કેટલા માટે આપણે યમ્મા યમ્મા મેં કોના માટે કહ્યું? તો કે તારા માટે. ક્યાંથી કહ્યું? તો કે જબાનથી. હળગી ગયું. સીધું, વાત પૂરી. સમજાય છે?
આ માં આવ્યું ને માં, તો અહીંયા છે ને લગાડશું આપણે જો બે મા તારા. તો જો અહીંયા મા તારા. રેડી? આ છે આપણે લગાડી દેવાનું મા તારા. પછી આવ્યું છે તા, તો તા ગણ છે અહીંયા તા મૂકી દેવાનું. એની પછીના બે ઉપાડવાના તા, તો તારાજ. શું ગણવાનું છે? તારાજ. પછી આવ્યું છે રા, તો જો અહીંયા રા મૂકી દીધું. પછી બે ઉપાડવાના બીજા રાજભા. શું આવશે? રાજભા. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કયો ગણ? તો કે ભાઈ જ ગણ. બરાબર? આ કયો આવ્યો? તો કે જ ગણ. તો અહીંયા જો જ ભાન, એક પછી એક જ લેતા જવાનું. જ ભાન. બરાબર? સમજાય છે? પછી અહીંયા ભા આવ્યું તો શું આવ્યું? ભાનસ. ભાનસ. પછી ન આવ્યું તો શું આવ્યું? નસલ. તો જો અહીંયા નસલ. પછી અહીંયા જો સ આવ્યું તો શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? સલગા. સલગા. અને લ છે ગણનું શું રે? તો કે લ રે. ગા ગણનું છે શું રે? તો કે ગા રે. બરાબર? લ છે એ લઘુ છે ને ગા છે એ ગુરુ છે. બરાબર? તો જુઓ 8 એ 8 ગણ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ તો ય ગણ તો યમાતા, મા ગણ તો માતારા, તા ગણ તો તારાજ, રા ગણ તો રાજભા, જ તો જબાન, ભા તો ભાનસ, ન તો નસલ ને સ તો સલગા. આને છે વિદ્યાર્થી મિત્રો જો તમારે આવા ગણ રૂપી યાદ ન રાખવું હોય તો એક છે ને આને નામ આપી દેવાય. શું આપી દેવાય? એક એવું નામ આપી દેવાય કે જે તમને હંમેશા છે એ ગણ છે એ ગણતી વખતે છે હંમેશા તમને યાદ રહે. આવું કઈક જો તમે એને નામ આપી દો અથવા તમારે લગતું કોઈ જો નામ આપી દો તો તમને છે સહેલું પડે. સમજાય છે? જો આ ય છે તો યમાતા, તો એની ઉપરથી એક આપણે નામ આપી દઈએ યશોદા. શું આપી દઈએ? તો કે યશોદા. બરોબર છે? જો બધેમાં આના ગણ જુઓ તમે. આ છે કયો છે ગણ? ય છે. તો ય છે લઘુ છે, મા ગુરુ છે ને આ ગુરુ છે યશોદા. એક આપણે નામ આપી દઈએ. બરાબર છે? આને છે ને તમે સમય સૂચક શબ્દો આપો ને તો તમને વધારે યાદ રહે. માતારામાં એમાં બધું છે ને તમને બધું ભેગું થઈ જાય. યાદ મજા આવે એવું રખાવું. જો નો શું યાદ રહે છંદ? માતારા છે ને તો માતારાની જગ્યાએ આપણે શું યાદ રાખવાનું? માતાજી. માતાજી છે આપણે યાદ રાખવાનું. આ તારાજ છે ને તારાજ, એની જગ્યાએ આપણે યાદ રાખવાનું તારીખ. શું યાદ રાખવાનું? તારીખ છે. જિંદગીમાં ક્યારે છંદ નહીં ભૂલાય. તારીખ છે યાદ રાખવાનું. આ રાજભાનું રાજભા આમ નામ જ રાખવાનું. તારીખ. અહીંયા શું છે? તો કે રાજભા. બરોબર? આપણે જો એનું બધાનું બંધારણ છે જાળવી રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ યમાતા ઉપરથી જ તે યશોદા બન્યું છે. એક પણ જાતનો ગણ આપણે ભૂલ્યા નથી. આ આપણે બધા જો ગુરુ અને ગુરુ જ છે. અહીંયા માતારા ઉપરથી માતાજી એમ જ યાદ રાખવાનું છે. તારા જ ઉપરથી જો તારીખ એમ જ યાદ રાખ્યું છે. રાજભા ઉપરથી રાજભા. જબાન ઉપરથી આપણને યાદ ન રહે ને તો જકાત યાદ રાખી લેવાનું. શું? તો કે જકાત. શું યાદ રાખવું? જકાત. ભાનસ ઉપરથી આપણને કઈ યાદ ન રહે તો આપણા દેશનું નામ યાદ રાખી લેવાનું. શું? તો કે ભારત. આપણા દેશનું નામ આપણે યાદ રાખી લો ભારત, તો ભારત આપણને યાદ રહી જાય. યસ, રહી જાય. નસલ છે આપણને યાદ રહો તો નસલ યાદ ન રહે કઈ નહીં, નરમ યાદ રાખી લેવાનું. જો નરમ. શું યાદ રહી ગયું? નરમ. અને સલગા આપણને યાદ ન રહે તો એકદમ ઈઝી સરલા યાદ રાખી લેવાનું. સરલા. સરલા. આટલું યાદ રહી જાય. યથી યમાતા, માથી માતારા, તથી તારાજ, રાથી રાજભા, જથી જબાન, ભાથી ભાનસ, નથી નસલ, સથી સલગા. પણ એની બદલે યથી યશોદા, મથી માતાજી, તથી તારીખ, રથી રાજભા, સથી જકાત, ભાથી ભારત, નથી નરમ અને સરલા. આ છે તમને છંદનું જે જયારે બંધારણ આવશે, જ્યારે કોઈ પણ છંદનું બંધારણ આવશે, જેમ કે પૃથ્વી જ. બરાબર છે? પૃથ્વી તો એની યાર હું યાદ રાખવાનું? જ યાદ રાખવાનું. જસ જસ યલગા. તો પૃથ્વી જથી આપણને લાઈટ થવી જોઈએ કે જકાત. બરોબર છે? તો એનું શું આવે? તો કે ભાઈ જો તમે ત્યારે છે ને જબાન યાદ ન રહે, જકાત યાદ રહી જાય. જકાત. તો ભાઈ પહેલો અક્ષર છે એનો કેવો? તો કે લઘુ છે. બીજો અક્ષર ગુરુ. ત્રીજો અક્ષર છે કેવો? તો કે લઘુ. જકાત. એ અક્ષર છે કોઈ છંદની અંદર મળતું હોય, અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો જો એટલું મળતું હોય તો આપણો જવાબ સીધો આવી જાય, કઈ ગણવાનું જ નહીં. સમજાય છે? એટલા માટે છે આ વસ્તુ મેં કરાવડાવી છે. મભન જો પછી એમ આવે કે ભાઈ મંદાક્રાંતા છંદ, તો મંદાક્રાંતા મ થી હું આવે તો કે મભન તતગા ગા.
મભન ત ગા ગા આવે ને તો જો અહીંથી આપણને યાદ આવી જાય છે મ ભ ન ત ત ગા ગા. મ છંદ છે તો મ છે એ ગણ નું શું યાદ આવે તો કે માતારા, તો માતારા ને બદલે માતાજી યાદ રાખો, ઘાય ઘા જવાબ આવે. સમજાય છે? તો એટલા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે કે હંમેશા યાદ રાખવાના છે કે આ ગણ હોય છે, આ ગણ છે ય મા તારા જ ભા ન સ લ ગા. આ તમારે હંમેશા યાદ રાખવાના છે. બરોબર છે? આ તમારે કોઠો છે છાપી મારવાનો છે. ઓકે, આ તમને યાદ રાખવા માટે, એટલે કે આ ટોટલ કેટલા તો કે છંદ છે એને ઓળખવા માટે 4 શબ્દો છે. આ 4 છે એ ઓળખવા પડે. ચલો ગણ ની અંદર જોઈએ કે ભાઈ ચરણોને ઓળખવા માટે લઘુ ગુરુ અક્ષરોના 3 સમૂહમાં વહેંચવામાં આવ્યા છે. અને આવા 3 સમૂહો છંદશાસ્ત્રમાં શું કહે છે તો કે ગણ તરીકે ઓળખવામાં આવે છે. ગણ છે કેટલા અક્ષરનો? ટોટલ 3 અક્ષરનો બનેલો હોય છે. છંદશાસ્ત્રમાં કુલ કેટલા ગણ તો કે 8 બનેલા હોય છે. એમાં તારા જભાન સલગા, બરાબર, મુખ્ય સૂત્ર છે. બરાબર, છંદનું મુખ્ય સૂત્ર છે ય મા તારા જભાન સલગા. આ લ અને ગાને છે એ ટોટલ આપણે ગણતા નથી, કારણ કે લઘુ અને ગુરુ ની અંદર છે આપણે આવે છે એટલા માટે. ચલો, જો આખે આખો કોઠો છે. બરોબર છે? ગણ છે યમા તારા જભાન સલગા. લ ની અંદર છે આપણે બ્લેક કરેલું છે કે એટલે એને ગણતા નથી. બરોબર, યમાતા છે એની નિશાની શું છે તો કે ભાઈ લઘુ ગુરુ ગુરુ. માતારા છે એ બધે બધા ગુરુ. તારા જ છે એની અંદર શું છે તો કે ગુરુ ગુરુ અને લઘુ. રાજભા ની અંદર શું છે તો કે ભાઈ ગુરુ લઘુ ગુરુ. જભાન છે એની અંદર લઘુ ગુરુ લઘુ. ભારત છે એની અંદર છે એ ગુરુ લઘુ લઘુ. નસલ છે એટલે કે જેને આપણે નરમ કહીએ છીએ એવું લઘુ લઘુ લઘુ. સલગા છે એની અંદર લઘુ લઘુ ગુરુ. લ છે એ લઘુ અને ગ છે એ ગુરુ. આ છે કોઠો તમારે યાદ રાખવાનો છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે આપણા પ્રથમ જે છંદ છે એની આપણે વાત કરીએ, જેનું નામ શું છે તો કે અક્ષર મેળ છંદ છે. શેની વાત કરીએ છીએ ભાઈ તો કે આપણે અક્ષર મેળ છંદ છે એની છે આપણે વાત કરીએ છીએ. અક્ષર મેળ છંદ છે એની અંદર અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય છે. બરોબર, અક્ષર છે મેળ છંદ છે એની શું હોય છે તો કે અક્ષરોની સંખ્યા છે નિશ્ચિત હોય છે. અને લઘુ અને ગુરુનું સ્થાન પણ નક્કી હોય છે કે ભાઈ ક્યાં લઘુ છે ક્યાં ગુરુ છે એનું નક્કી હોય છે. આની અંદર માત્ર તમારે શું ગોઠવાનું હોય તો કે અક્ષર છે એનો મેળ પાડવાનો હોય. ભાઈ 17 અક્ષર આવે તો ભાઈ 17 અક્ષરના ટોટલ કેટલા તો કે 4 આવે. એમાંથી જ તમારે ગોતવાનું, બીજું કાંઈ છે બોલવાનું હોય નહીં. આ છંદની અંદર માત્ર ને માત્ર અક્ષરોની જ ગણતરી કરવામાં આવે છે. શેની આવે છે તો કે અક્ષરોની જ ગણતરી કરવામાં આવે છે. લઘુ અક્ષર છે એને યુ કરવાનું અને ગુરુ અક્ષર છે એને આ જે ડેશ છે એની નિશાનીથી છે એ દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ અક્ષર મેળ છંદ કેટલા છે તો કે ભાઈ અક્ષર મેળ છંદ છે વિદ્યાર્થી મિત્રો આ એટલાના પ્રકાર છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છે એટલા પૂછાય છે. ઓકે, એટલા છે તમારે યાદ રાખવો પડે. તો કે ભાઈ ટોટલ કેટલા તો કે અક્ષર મેળ છંદના પ્રકાર છે 10 પ્રકાર છે. કેટલા? 10 પ્રકાર છે અક્ષર મેળ છંદના છે એ પ્રકાર છે. અક્ષર મેળ છંદ છે એના 10 પ્રકાર છે. વસંત તિલકા, માલિની, શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી, શાર્દુલ વિક્રીડિત, સ્રગધરા, મનહર અને અનુષ્ટુપ. ઓકે, એટલા છે. કેટલા છે તો કે અક્ષર મેળ છંદ છે. કેટલા છે તો કે અક્ષર મેળ છંદ છે. હવે જુઓ, પહેલું છે એ કયું છે તો કે વસંત તિલકા. એના અક્ષર કેટલા છે તો કે 14 અક્ષર છે. આ તમારે ફિક્સ જ હોય છે, તમારે યાદ જ રાખવાનું કે ભાઈ 14 અક્ષર તમે ગણો તો વસંત તિલકા આવે, વાત પૂરી. બીજું કઈ આગળ વિચારવાનું છે નહીં. તમારે અક્ષર જ સીધા ગણવાના છે. 14 અક્ષર વસંત તિલકા ઓપ્શનમાં આવી ગયો, જોઈ લેવાનું. છંદ ઓળખવા માટે તમારે એ જ યાદ રાખવાનું, પેલા અક્ષર ગણી લેવાના કેટલા અક્ષર છે. જો અક્ષર મેળ છંદ છે એના ઓલા આપ્યા હોય ઓપ્શન તો, બાકી માત્રા મેળ આપ્યા હોય દોહરો અને સોઠો ને એવા બધા આપ્યા હોય તો એની અંદર તમારે માત્રા ગણવાની. પણ સૌથી પહેલું કામ શું કરવાનું, કોઈ પણ છે એ છંદ છે એને ઓળખવો હોય તો તમારે એના અક્ષર છે એ ગણી લેવાના. ટોટલ જેટલા અક્ષર થાય એટલું છે એનું શું હોય તો કે એટલા છે એના અક્ષર છે એના ગણના પ્રમાણે થતા હોય. વસંત તિલકા, તો વસંત તિલકા છે કેટલા તો કે 14 અક્ષરનું છે. વસંત તિલકા છે કેટલા છે તો કે 14 અક્ષર છે એનું છે. વસંત તિલકા, તો જો અહીંયા વસંત થી એનું બંધારણ શરૂ થશે.
ત્યારબાદ આવે છે માલિની છંદ. તો માલિની છંદ છે કેટલા? તો કે ભાઈ 15 અક્ષર છે. એના કેટલા અક્ષર છે? તો કે 15 અક્ષર છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ 17 અક્ષર વાળા 4 છે. કેટલા છે? 17 અક્ષર વાળા 4 છે. શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરિણી. સૌથી વધારે જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પૂછાતા હોય તો આ 17 અક્ષર વાળા, બરોબર. એની અંદર પૃથ્વી અને મંદાક્રાંતા સૌથી વધારે પૂછાય છે. શિખરિણી અને હરિણી પણ પૂછાય જ છે, પણ આ બંને જેટલા નહીં. તો શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરિણી આ કેટલા છે? તો કે 17 અક્ષર વાળા કેટલા છે? ટોટલ 4 છે. કેટલા છે? ટોટલ 4 છે. આપણે એને બે ના ગ્રુપ થ્રુ છે આપણે ભણશું એને. ત્યારબાદ છે 19 અક્ષર વાળો વિદ્યાર્થી મિત્રો એક છે. કયો છે? 19 અક્ષર વાળો છે એક છે, જેનું નામ છે શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ વિક્રીડિત છંદ છે. એ કેટલા અક્ષર વાળો છે? તો કે 19 અક્ષર વાળો છે. 19 અક્ષર તમે ગોતો એટલે તમારે શાર્દુલ વિક્રીડિત આવે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રગધરા. આ જે સ્ત્રગધરા છે એ કેટલા? તો કે એના 21 ગણ છે. કેટલા છે એના અક્ષર છે? એના કેટલા છે? તો કે 21 અક્ષર છે. એને તમે અહીંયા માત્રા પણ કહી શકો, બરાબર. અક્ષર અથવા માત્રા છે, તમે બે કહી શકો. ઓકે, ચલો. 21 અક્ષર છે એને તમારે આના હોય છે. માત્રા તો સોરી માત્રા મેળ છંદમાં આવે, આને અક્ષર જ કહેવાશે. મનહર છે એના કેટલા? તો કે 31 અક્ષર હોય. અને અનુષ્ટુપ હોય એના કેટલા? તો કે 32 અક્ષર હોય છે. કેટલા છે? 32 અક્ષર છે એની અંદર હોય છે. વસંતિલકા 14, માલિની 15, શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી ને હરિણી કેટલા? તો કે 17, શાર્દુલ વિક્રીડિતા એકલો 19, સ્ત્રગધરા એકલો 21, મનહર 31 અને અનુષ્ટુપ છે એ 32 હોય છે. એટલે અક્ષરમેળ છંદ છે એના પ્રકાર છે. ચલો 1 by 1 છે આપણે જોઈએ. તો ભાઈ પહેલો જે છંદ આપણે ભણીશું એ છે વસંત તિલકા. તો જો વસંત તિલકા છે એની અંદર છે ટોટલ કેટલા હોય છે અક્ષર? તો કે 14 અક્ષર હોય છે. કેટલા અક્ષર હોય છે? 14 અક્ષર છે એ હોય છે. હવે આનું છે બંધારણ તમારે યાદ રાખવાનું છે. ત ભ જ જ ગા ગા. શું યાદ રાખવાનું છે? ત ભ જ જ ગા ગા. તો જો તમારે યાદ રાખવું હોય તો એને કઈ રીતના યાદ રાખી શકાય? તો કે તમારે એને યાદ જ રાખવું પડે, અથવા તમારે છે આ શબ્દમાંથી અક્ષરમાંથી છે એનો અક્ષર પકડવાનો. જો કયો છે? વસંત તિલકા. તો વસંત આવ્યો, તો આ ત થી છે ને એનું ત થી ત ભ જ જ ગા ગા એનું બંધારણ બને. એમ તમારે યાદ રાખી શકવાનું. વસંત તિલકા, બરાબર. તો વસંત ત ભ જ જ ગા ગા આવી રીતના છે તમે એનું બંધારણ યાદ રાખી શકો, બરાબર છે. એટલે કે આ એક બંધારણ હોય એને કેટલા? તો ગણ કેટલા હોય? તો કે 3 અક્ષરનું ગણ હોય. કેટલા હોય? તો કે 3 અક્ષરનું ગણ હોય. ત થી શું થાય? તો કે આપણે યાદ રાખ્યું તું તારીખ. ભ થી શું થાય? તો કે ભારત યાદ રાખ્યું તું, બરાબર. જ થી શું થાય? તો કે જકાત યાદ રાખ્યું તું. એવી રીતે આપણે આગળ વધે ને. જ થી શું થાય? તો કે જકાત યાદ રાખ્યું હોય. અને ગા ગા, સમજાય છે? એવી રીતના છે તમે આને શું ગણી શકો? એના અક્ષર છે ગણી શકો, બરાબર. આના અક્ષર ઉપરથી પણ ગણી શકો. જો 3, 3 ને 3 6, 6 3 9, 9 ને 3 12, 13 અને 14 કેટલા થયા? તો કે અક્ષર 14 થઈ ગયા. તો બંધારણની દ્રષ્ટિએ પણ તમે છે એને ગણી શકો છો. ઓકે, તો બંધારણની દ્રષ્ટિએ પણ ટોટલ છે તભ જ જ ગાગા ઉપરથી તમે છે એને ગણી શકો છો. વસંત તિલકા છે છંદ તમારે ઓળખાવો હોય તો વસંત તભ જ જ ગાગા. તો અહીંયા છે ને બંધારણ એનું શું? તો કે ત થી છે તમારે એને ઓળખવો પડે. તો હવે જો આપણે એનું ઉદાહરણ જોઈએ એટલે તમને સ્પષ્ટ થશે. મેં પ્રેમમાં તડફતા મમ શાંતિ ખોઈ. મેં પ્રેમમાં તડફતા મમ શાંતિ ખોઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે આને છંદ છે એને ઓળખવા માટે સૌપ્રથમ તો છે શું કરવાનું? તો કે અક્ષર ગણી લેવાના. અક્ષર ગણી લેવાના. અક્ષરથી મેળ ન પડે તો જ તમારે બંધારણને અડવાનું. અક્ષર ગણીએ ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા અક્ષર થયા? તો કે 14 અક્ષર છે. તો 14 અક્ષર જો તમને મળી જાય તો તમારે આંખું બંધ કરીને છે લખી નાખવાનો વસંત તિલકા. શું યાદ રાખવાનો? તો કે વસંત તિલકા. 14 અક્ષર તમારે મળી જાય
તો ડાયરેક્ટ તમારે યાદ રાખવાનો વસંત તિલકા. 14 અક્ષર સીધા મળી જાય એટલે તમારે યાદ રાખવાનો. સમજાય છે? વસંત તિલકા. ગણી લેજો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. સમજાય છે? અને જો અહીંથી તમને હજી ટપ્પો ન પડે તો તમારે છે એનું બંધારણ વાપરવાનું. વસંત તથી શું બોલે તો કે તભ જજ ગાગા. તથી શું આવે માય ડિયર બ્રધર્સ? તો કે ભાઈ તભ જજ ગાગા આવે. શું આવે તો કે તભ જજ ગાગા આવે. તો ત થી શું આવે તો કે તારીખ. શું આવે તો કે ત થી આપણે શું યાદ રાખ્યું તું તો કે ભાઈ તારીખ. હવે અહીંયા વ્યા જાવ. ત થી તમારે શું ગોતવાનું તો કે તારાજનું ગણ આવ્યું. તો જો અહીંયા છે શું આવ્યું? જો તારાજ. બરાબર. તો આ શું છે તો કે પહેલો અક્ષર છે શું કીધું તો કે ગુરુ છે. બીજો અક્ષર છે એ ગુરુ છે ને ત્રીજો છે એ લઘુ છે. તો જુઓ તો અહીંયા ક્યાંય ભેગું થાય છે તો કે હા વાલીડા ભેગું થાય છે. જો અહીંયા મે છે તો શું છે પહેલો અક્ષર શું છે તો કે ગુરુ છે. પહેલો અક્ષર શું છે તો કે ગુરુ છે. અહીંયા છે શું છે તો થી આપણે હંમેશા યાદ રાખવું તું તારીખ. બરાબર. અથવા તમારે તારા જ યાદ રાખવું હોય તો તારા જ યાદ રાખજો. બરાબર. તો જો ત થી શું આવે તો કે અહીંયા તા આવ્યું તો કે આ જો ગુરુ છે. બરાબર. તારાજ નું આપણે શું ગણ્યું તો કે ભાઈ પહેલો ગુરુ, બીજો ગુરુ અને ત્રીજો છે એ લઘુ. તો અહીંયા જો પ્રે છે શું છે પ્રે તો ભાઈ જોડિયો છે એટલે એને ગુરુ ગણીશું. તો જો અહીંયા બીજો ગુરુ આવી ગયો. બરાબર. મ છે શું થયો તો કે જો તારીખ અથવા અહીંયા તારાજ. તો જો આ મ છે એ લઘુ છે. આ કેટલામો છે તો કે લઘુ છે. જો આ સીધો આ ત્રણ જ ઉપરથી ખબર પડી જાય કે શું છે તો કે ભાઈ આપણો છંદ છે એ વસંત તિલકા છે. સમજાય છે? પહેલા જ વસંતમાં તરફડી ગયા. વાહ 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 સર. ટપો પડે છે? સમજાય છે? હજી તમારે આગળ હાલવું હોય તો ભ થી તમારે યાદ રાખો. ભ થી ભારત. જો ભારત હાલે પૂરું થાય. જો પછી હજી જ થી તમારે આગળ હાલો તો ત્યાંથી હાલે જ. બરાબર. તો જ કાત. તો જો અહીંયા જ પછી અહીંયા જો તા તો પૂરું થયું. હાલો અહીંથી પૂરું થયું પછી પાછું જ કાત આયલું. સમજાય છે? પછી આવે છે ગા ગા. તો જો અહીંયા ગા ગા પૂરું થઈ ગયું. ટપો પડે છે? આખું બંધારણ પ્રમાણે જો તમારે હલાવવું હોય પણ તમારે યાદ શું રાખવાનું અક્ષર ગોતી લેવાના. અક્ષર ગોતી લ્યો એટલે તમારું કામ છે પૂરું થઈ ગયું. ઇઝ ઇટ ક્લિયર? ટપો પડે છે વાલીડાઓ? એકદમ સહેલું છે. કાંઈ અઘરું છે નહીં. ચાલો બીજું ઉદાહરણ આપું છું. આ તમે ગણો. અને જો તમારે યતિ ગોતવી હોય તો યતિ ગોતી જાય. યતિ 8મા અક્ષરે આવે. જો મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ. જો મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ. તો જો અહીંયા શું આવે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. તો જો અહીંયા ગણો 1 2 3 4 5 6 7 8. અહીંયા છે યતિ આવી. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. સમજાય છે? કેટલું આવે તો કે યતિ છે 8મા અક્ષરે આવી. તો જો આ તમને બે યાદ ન હોય ને તો યતિ છે આપણે બોલો ને ત્યાંથી ખબર પડી જાય. જો મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ. જો તો આ છે ને અહીંયા શું યતિ આવી 1 2 3 4 5 6 7 8. અહીંયા મ થી છે આપણે યતિ બેહાડી દીધી. મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ. અહીંયા જો વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જને. અહીંયા કવિએ છે શું લીધું છે તો કે કવિએ છે અહીંયા શું લીધું અહીંથી આવર્તન એને ઉપાડ્યું છે એટલે શું લીધું અને યતિ લીધી. અહીંથી છે ભાઈ કવિ સાહેબ છે અટક્યા. જનેતા વિદ્યાધરી. બીજી ચરણે આવું જાય વસંત તિલકાનું ચાલે. વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. મામ પાહિયોમ ભગવતી ભવ દુઃખ કાપો. તો જો અહીંયા તમે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 આવી ગયા વસંત તિલકા.
સીધો છે તમારે ગણી લેવાનો વસંત તિલકા. જો આ 14 થી તમારે મેળ નથી આવતો માય ડિયર બ્રધર્સ, તો તબજજ ગાગાથી મેળ કરો. વસંત તિલકા, તો થી તમને શું યાદ આવે? તો કે તારાજ યાદ આવે, અથવા તારાજ નો યાદ આવે તો તારીખ યાદ આવે. તો ગણો, અહીંયા શું આવે? તારાજ. ચાલો ગણો. અહીંયા તા તો કે ગુરુ છે, હા. રા તો કે ગુરુ છે, હા. અહીંયા ભ છે તો કે લઘુ છે. હાલો આપણું ક્લિયર, સીધો વસંત તિલકા જવાબ આવે. ખબર પડે છે? ઓકે, ખબર પડી ગઈ? હું અઘરું છે કયો આમાં? લ્યો, રેડી ને? ત્યારબાદ નું આપણે છંદ જોઈએ. જો અહીંયા, ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, તો ગણિત નાખવાનું હોય. તબજ જગાગા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો અહીંયા એક આખો શબ્દ લઈ લેવાનો, માત્રા એની ગણી લેવાની. એટલે રેડી? 14 થઈ જાય સીધું. તમે ઊંધેથી ગણો, સત્યથી ગણો. રેડી? ચલો, હવે આપણે નવો છંદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એનું નામ છે માલિની. તો જો અહીંયા આપણે વસંત તિલકા ને યાદ શું રાખ્યું? તો કે ભાઈ વસંત તિલકા તભજ જગાગા. તો અહીંયા માલિની છે પાછળ એક તમે લગાડી દો પાછળ ખાલી, માલિની ન. આપણે એવું યાદ રાખીશું માલિની ન. ગમે ત્યારે આપણે યાદ કરીશું તો શું યાદ રાખીશું? માલિની ન, માલિની ન, માલિની ન. સમજાય છે? આ ન એટલા માટે મેં યાદ રખાયો કારણ કે એનું જે બંધારણ છે એ ન થી શરૂ થાય છે. એનું જે બંધારણ છે એ ન થી શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. એના અક્ષર કેટલા છે? 15 અક્ષર છે. કેટલા અક્ષર છે તમે અક્ષર પરથી ઓળખી જ શકો, પણ તમારે છે બંધારણ યાદ રાખવાનું જરૂર છે. માલિની ન આમ યાદ રાખી શકાય. ન નમ ય, નનમ યય, નનમ યય. તું છે નમ નહીં, યય. ઓકે, યય એમ યાદ રાખી શકવાનું. ન ન મ ય, બરોબર. અથવા નન મ યય, એની કરતા નનમ યય. તો આ માલિની છે, એની અંદર પણ યતિ છે, 8મા અક્ષરે આવે છે. ઓકે, આના કેટલા છે? તો કે 15 અક્ષર છે. પણ તમારે માલિની ન યાદ રાખી સેવાનું. છેલ્લો અક્ષર કયો? તો કે માલિની ન, માલિની ન, ન ન. તો ન થી આપણને યાદ આવી ગયું માલિની. ન ન મ ય, તો નથી યાદ આવી ગયું કે ભાઈ અહીંયા નરમ આપણે કરી દેવાનું છે. નથી શું આવી જાય? તમે નસલ યાદ રાખો, બરોબર. તમે છે બંધારણની દ્રષ્ટિએ તો કે નસલ, પણ આપણી જે હેલી રીત છે એ પ્રમાણે જો નરમ યાદ રાખો તો માલિનીના જેટલા છે પેલા છે 3. જે કવિતા અથવા કોઈ પણ ચરણ તમને પૂછશે તો પેલા છે ન આવે તો ન ર મ, હંમેશા લઘુ 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 આવશે. એટલું તમારે છે યાદ રાખવાનું. જો લઘુ પકડાય તો તમારો જવાબ આવી જાય. ચલો જોઈએ. મધુર સમય તેવે ખેતર શેલડીના, મધુર સમય તેવે ખેતર શેલડીના. તો આની અંદરથી તમારે કાંઈ યાદ ન રાખવું હોય તો પેલા હું પકડવાનો? તમારે છંદને ઓળખવું હોય તો અક્ષર પકડી લેવાના. શું પકડી લેવાના? અક્ષર પકડી લેવાના. ચાલો અક્ષરને પકડીએ. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કેટલા થયા? 15. તો 15 અક્ષર થાય એટલે આપણો જવાબ સાચો. કેટલો થાય? 15 જો આપણો જવાબ આવતો હોય તો આપણો છે જવાબ છે સાચો બને છે. ઓકે, 15 જો આપણો આવતો હોય તો આપણો જવાબ છે સાચો બને છે. ઓકે માય ડિયર બ્રધર્સ. ચાલો, જો આનથી જો તમારે મેળ ન આવતો હોય તો અહીંથી છે તમારે બંધારણનો ઉપયોગ કરવાનો. ન તો જો અહીંયા ન નું બંધારણ શું છે? તો કે ન સ લ. શું છે? તો કે ન નું ન સ લ, અથવા આપણે નરમ યાદ રાખીએ. અહીંયા જો ન સ લ એટલે કે બધા લઘુ 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 છે. તો અહીંયા જો મધુર છે તો મધુર ની અંદર મ છે કેવો? લઘુ. ધુ ની અંદર ધુ છે કેવો? તો કે લઘુ. ર ની અંદર ર કેવો છે? લઘુ. આ 3 ગણ ભેગા થાય છે. યસ, આલો આપણો જવાબ આવી ગયો. સમજાય છે? ટપો પડે છે બધાને? ચલો ત્યારબાદ નું ઉદાહરણ તમે સોલ્વ કરો. અધરમ અધર મધુર તેના જાઉં જોઉં પામે વિકાસ. ચલો આને છે તમે સોલ્વ કરવાની છે એ ટ્રાય કરો. એકદમ ઈઝી છે, કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. આ કેવો કે મગજમાં હાવ બેસી ગયો છે આપણે કે ભાઈ છંદ છે અઘરા છે, અઘરા છે. ક્યાંય અઘરા નથી ભાઈ, હેલો એકદમ હેલા છે. તમે અઘરી રીતે એને જોવો છો એટલા માટે. બાકી
છંદ જેવી એકદમ સરળ વસ્તુ છે, એની બંધારણથી એના ગણથી હાલવાનું હોય. તમે ગમે એટલી શોર્ટકટ વાપરો, આ વાપરો, પણ આપણને યાદ રહે. સાચું? ઓકે, આની અંદર શીખવા માટે કોઈ શોર્ટકટ ના હોય, ડાયરેક્ટ છે તમે જુઓ તો ડાયરેક્ટ આવી જાય. હવે વિચારો શકીરભાઈ, 15 અક્ષર હોય તો આપણો કયો છંદ હોય? માલિની. હવે આ માલિની ન અહીંયા તમારે ન લગાડી દેવાનો. ન થી શું આવે તો કે નરમ અથવા નસલ. અહીંયા ન છે તમારે બેહાડો તો ન અહીંયા બેસી જાય છે, નરમ અથવા નસલ. આ આપણો જવાબ માલિની જ આવે. સમજાઈ જાય છે? ટપો પડે છે? અધર મધુર તેના જાવ પામે વિકાજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. કેટલા થયા તો કે 15. જવાબ આવી ગયો માલિની. વાત પૂરી. ઓકે, ટપો પડ્યો? ક્લિયર? ચલો, હજી એક છે. સડક પણ ઝૂકેલા વૃક્ષને મોર બેઠા. અહીંયા જુઓ, સડક પણ ઝૂકેલા વૃક્ષને મોર બેઠા. જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ જોડી અક્ષર છે, અને આપણે સિંગલમાં ગણશું, પણ એની માત્રા આપણે 2 જ ગણાય. જોડી અક્ષર હોય ને એની. ઓકે, ગણાઈ ગયું કે નહીં? ગાયગા. ચલો, 14 અક્ષરનો વસંત તિલકા. વસંત તિલકા. ત થી છે ને થોડોક ભાર મૂકી દેવાનો, એટલે તભજ જ ગાગા યાદ રહે. માલિની નો છે ન નમ યય. ન નમ યય, માલિની ન. ઓકે, હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, 4 જે છંદ છે એ 17 અક્ષરના છે. કેટલા અક્ષરના છે? તો કે 17 અક્ષરના છે. એ 4 છંદ છે. 17 અક્ષરના છે વિદ્યાર્થી મિત્રો. 4 છંદ છે. એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલું તો છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી. શું છે? પૃથ્વી છે. બીજું શું આવે તો કે મંદાક્રાંતા છે. શું આવે તો કે મંદાક્રાંતા છંદ છે. ત્રીજું આવે છે વિદ્યાર્થી મિત્રો શિખરિણી. શું આવે છે? શિખરિણી જે છંદ છે એની આપણે વાત કરી છે. અને જે બીજું આવે છે કયું છે તો કે હરિણી આવે છે. શું આવે છે તો કે હરિણી. હવે તમારે છે આને યાદ રાખવાનું કઈ રીતના? 17 અક્ષરના છે ટોટલ. કેટલા? તો કે 4 છંદ છે. કેટલા છે? 4 છંદ છે. 17 અક્ષરના છે વિદ્યાર્થી મિત્રો. 4 છંદ છે. તો એને યાદ રાખવા માટે એક સરસ મજાની ટ્રીક છે કે ભાઈ પૃથ્વીના મસીહા. કેટલા? તો કે પૃથ્વીના છે એ 17 મસીહા છે. પૃથ્વીના 17 મસીહા છે. કેટલા છે તો કે જો 17 મસીહા છે. તો જો પૃથ્વી છે એ પોતે કેટલા અક્ષરનો? તો કે 17 અક્ષરનો. પણ મસીહા, મ થી મંદાક્રાંતા, સી થી શિખરણી અને હ થી હરિણી. પૃથ્વીના કેટલા? તો કે 17 મસીહા છે. પૃથ્વીના 17 મસીહા છે. ટોટલ કેટલા? તો કે પૃથ્વી 1 છંદ થયો, મંદાક્રાંતા 2 છંદ થયો, શિખરિણી છે 3જો છંદ થયો, અને હરિણી છે એ કેટલામો? તો કે 4થો છંદ થયો. આટલો ટપ્પો પડે. પૃથ્વીના 17 મસીહા છે. રેડી? અહીંયા સુધી ટપ્પો પડી ગયો બધાને વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીના 17 મસીહા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ કેટલા છે તો કે આ છે એ ટોટલ 4 છંદ છે. એની અંદર પહેલો આપણે જોઈએ પૃથ્વી, તો એની અંદર પણ 17 અક્ષર છે. મંદાક્રાંતામાં જોઈએ તો એમાં પણ 17 અક્ષર છે. શિખરણી છે તો એની અંદર પણ 17 અક્ષર છે. અને હરિણી છે તો એના પણ કેટલા છે તો કે 17 અક્ષર છે. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો પૃથ્વી છે તો એની અંદર તમારે યાદ રાખવાનું છે પૃથ્વીજ. શું યાદ રાખવાનું છે તમારે? પૃથ્વીજ. તમારે પૃથ્વી છે પણ છંદનું નામ યાદ રાખવાનું છે પૃથ્વીજ. કારણ કે એનું ગણ છે શું છે? બંધારણ જસ જસ યલગા. શું છે? જસ જસ યલગા. અને અહીંયા શું આવે છે તો કે એની ટ્રેક આપણે યાદ રાખીએ જ કા ત.
બરાબર, જકાત યાદ રાખીએ. જકાત નો મિનિંગ શું થશે કે ભાઈ પહેલો અક્ષર છે શું છે તો કે લઘુ છે, બીજો અક્ષર છે શું છે તો કે ગુરુ છે, અને ત્રીજો અક્ષર છે શું છે તો કે લઘુ છે. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો અક્ષર કયો છે તો કે લઘુ છે. તમારે યાદ રાખવાનો તો કે લઘુ છે. અહીંથી જ તમારે સીધો જવાબ ઓળખાઈ જાય. જોજો, શિખરિણી ની વાત કરીએ આપણે તો શિખરિણી છે તો શિખરિણીય તમારે એક પાછળ લગાડવાનું છે, શિખરિણીય. બરાબર, શું લગાડવાનું છે? શિખરિણીય. તો શિખરિણીય મેં શા માટે કીધું? કારણ કે એનું બંધારણે મને કીધું યમન સભ લગા. શું છે? યમન સભ લગા. યમન સભ લગા. આની યતિ છે 6 એ આવે છે. બરોબર, હવે આનું છે આપણે બંધારણ જોઈએ તો શું આવે? યમાતા. તો શું આવશે? યમાતા આપણે અથવા યશોદા કરીએ. બરાબર, યમાતા અથવા આપણે આને યશોદા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આનું ગણ જુઓ તમે. આનું છે એ લઘુ આવશે, બીજો છે આનો શું આવશે તો કે ગુરુ આવશે, ત્રીજો છે આનો શું આવશે તો કે ગુરુ આવશે. તો આનો જે ત્રીજો છે એ કેવો છે? આનો જે ત્રીજો અક્ષર છે કેવો છે તો કે ગુરુ છે. આનો જે ગણનો જે ત્રીજો અક્ષર છે યશોદા અથવા યમાતા તો કેટલામો છે તો કે ગુરુ છે. ઓકે, આ બાજુ આપણે આવી જઈએ મંદાક્રાંતામાં. તો મંદાક્રાંતામાં યાદ રાખવાનું છે આપણે. શું યાદ રાખવાનું છે? મંદાક્રાંતામાં. મથી આવશે મભન તત ગાગા. શું આવશે? મંદાક્રાંતામાં પૃથ્વીજ શિખરિણીય વસંત તિલકા માલિની. સમજાય છે? હંમેશા એના બંધારણનો એક શબ્દ પકડી લેવો એટલે તમારી જિંદગી છંદ ખોટો નહીં પડે. મંદાક્રાંતામાં. ઓકે, મથી આવશે મભન તત ગાગા. તો અહીંયા આપણે શું યાદ રાખીએ તો કે માતાજી યાદ રાખીએ. બરાબર, માતા રાની કરતા આપણે માતાજીને સ્મરણ કરીએ તો વધારે સારું રહે. તો જો અહીંયા માતાજી યાદ રાખીએ તો અહીંયા બધે બધા કેવા છે તો કે ગુરુ છે. બધે બધા છે ગુરુ છે. તો આનો પણ છેલ્લો કયો છે તો કે ગુરુ છે. અહીંયા છે શું છે તો કે ભાઈ ગુરુ છે. ઓકે, ચલો ત્યારબાદ હરિણી ન આપણે યાદ રાખવાનું છે. હરિણી ન, હરિણી ન. તો આની અંદર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નસમર યલગા. નસમર યલગા. ઓકે, નસમર યલગા, નસમર યલગા. આવી રીતના તમારે યાદ રાખવાનું છે. તો ન આવે ને ન, તો અહીંયા છે ન થી શું આવે? આપણે શું રાખી યાદ રાખ્યું હતું? નસલ યાદ રાખ્યું હતું, એની બદલે આપણે યાદ રાખવાનું નરમ. તો બધા છે અહીંયા કેવા છે? લઘુ છે. જો બધા છે એવા કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો કે લઘુ છે. તો આની અંદર છે વિદ્યાર્થી મિત્રો આપણને તારણ શું મળે? 17 અક્ષર વાળા, 17 અક્ષર વાળા જે છંદ છે એની અંદર જે પૃથ્વી છંદ છે, પૃથ્વી છંદ છે એની અંદર છે એનો ગણનો જે છેલ્લો અક્ષર છે એ કેવો આવે છે તો કે લઘુ આવે છે. શિખરિણી છંદ છે એના ગણનો છેલ્લો અક્ષર કેવો આવે છે તો કે ગુરુ આવે છે. એવમ મંદાક્રાંતા છે એનો ગણના છે તમામ અક્ષર છે એ ગુરુ આવે છે. કેવા આવે છે? તમામ અક્ષર છે એ ગુરુ આવે છે. અને હરિણી છે એના તમામ અક્ષર છે કેવા આવે છે? લઘુ આવે છે. એટલે કે ભાઈ જો 17 અક્ષરના 2, 17 અક્ષરના આ બાજુ 2. આની અંદર છે પૃથ્વીમાં છેલ્લો છે લઘુ આવે છે. આની અંદર શિખરણીમાં છેલ્લો છે કેવો આવે છે? ગુરુ આવે છે. તો આની અંદર શું આવે? મંદાક્રાંતામાં તમામે તમામ છે એ ગુરુ આવે છે, અને હરિણીમાં તમામે તમામ છે કેવા આવે છે તો કે લઘુ આવે. આ આપણી ટ્રીક થઈ ગઈ. જો હવે તમને યાદ આવે કે તમે જો કાંઈ આંખું બંધ કરીને બોલો તો કે ભાઈ પૃથ્વી છે તો જ કા ત, તો એનો છેલ્લો શું આવે તો કે ત છે એ શું આવે તો કે લઘુ આવે. આ બાજુ તમે યાદ રાખો શિખરિણીય તો ય માતા, તો આનો યમાતા છે છેલ્લો શું આવે તો કે ગુરુ આવે. લઘુ ગુરુ. હવે આ બાજુ વિયા જાવ તો મંદાક્રાંતા 17 અક્ષર નો આવે. આમાં તમામે તમામ ગણ છે શું આવે? ગુરુ આવે. અને નીચે આવી જાવ હરિણી. બરાબર, તો હરિણીમાં તમામે તમામ શું આવે તો કે લઘુ આવે. કેટલું ઈઝી થઈ ગયું. કાંઈ માથાકૂટ. ચલો કાંઈ માથાકૂટ રહી જુઓ તમે. આની અંદર છેલ્લો લઘુ આવે, આની અંદર છેલ્લો ગુરુ આવે, આની અંદર છે બધા ગુરુ આવે, આની અંદર બધા છે ચરણ છે કેવા આવે? એટલે પેલું છે ચરણ કેવું આવે તો કે લઘુ આવે. આની ઉપરથી છે આપણે હવે શું સોલ્વ કરવાનું રહેતો કે ઉદાહરણ સોલ્વ કરવાના. ચાલો સરસ મજાના એનિમેશન થ્રુ સમજાવું છું. જો અહીંયા મંદાક્રાંતા છે
તો મંદાક્રાંતા છે એની અંદર કેટલા? તો કે 3 છે. આ ગણ કેટલા છે? તો કે 3 માતાજી. આપણે 3 થી જ યાદ રાખવાના છે. કેટલા કેટલા છે ભાઈ? તો કે ભાઈ જો બધા ગુરુ ગુરુ ગુરુ. આ બાજુ આવી જાય તો કે હરિણી. તો ભાઈ હરિણી છે એની અંદર કેટલા અક્ષર? તો કે 17 અક્ષર છે. મંદાક્રાંતામાં અહીંયા યાદ રાખી લેવાનો મ બંત ગાગા. હરિણી ની અંદર છે યાદ રાખી લેવાનો હરિણી ન સમરસ લગા. તો અહીંયા છે હરિણી ની અંદર છે કેટલા છે? તો કે નસલ. આપણે યાદ રાખી શકીએ કેટલા? તો કે નરમ. બધા કેવા છે? લઘુ લઘુ લઘુ. ઓકે ચલો, તો હવે આપણે આની ઉપરથી જો આપણે ઉદાહરણ જોઈએ તો જુઓ, સૌથી પહેલા છે આપણે છંદની અંદર ઉદાહરણ જોવા હોય તો સૌથી પહેલા આપણે નક્કી કરવાના અક્ષર. શું નક્કી કરવાનું છે? તો કે અક્ષર છે એ નક્કી કરવાના છે. શું નક્કી કરવાનું છે? તો કે અક્ષર છે એ ગણવાના છે. એની ઉપરથી છે આપણે છંદ ઓળખી શકીશું. કારણ કે વસંત તિલકા છે 14 અક્ષરનો છે, તમને ખબર પડી જાય. માલિની છે 14 અક્ષરનો છે, તમને 15 અક્ષરનો છે, ખબર પડી જાય. શિખરણી, પૃથ્વી, હરિણી અને મંદાક્રાંતા છે 17 અક્ષરનો છે, ખબર પડે, પણ કયો છે ઓળખી શકો નહીં. તો એના માટે આપણે અક્ષર જોઈશું અને એના માટે આ વસ્તુ મેં તમને માતાજીની બધી વસ્તુ યાદ રખાવી. ચલો, એની અંદર છે પહેલું, આવ્યા એવા તરત સરકી જાય ઝાંખા બપોર. જો આ છે એ આવ્યા એવા તરત સરકી જાય ઝાંખા બપોર. તો આની અંદર પહેલા અક્ષર ગણવાના. કોઈ પણ છંદ શરૂઆત કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 અક્ષર થાય છે ભાઈ. તો એનો મતલબ એમ કે આ 4 માંથી તો એક હશે જ. હવે 17 અક્ષર થાય એમાંથી કયો છે? પૃથ્વી છે. પૃથ્વી જ મંદાક્રાંતા મ શિખરીણી ય અને હરિણી ન. હવે આમાંથી કયા છે તમારે આના બંધારણથી યાદ રાખવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવ્યા એવા તરત સરકી જાય એવા ઝાંખા બપોર. હવે આપણે આમાંથી છે એના પહેલા બંધારણ જોઈએ તો કે ભાઈ જો આપણે પૃથ્વી છે તમારે યાદ રાખવું હોય તો તમારે શું યાદ રાખવું પડે? સોરી, મંદાક્રાંતા અથવા તમારે હરિણી છે યાદ રાખવું હોય તો મંદાક્રાંતા ની અંદર માતાજી આવે છે. 3 ગણ છે, ગુરુ ગુરુ ગુરુ. ચાલો અહીંયા જોઈએ કે ભાઈ ગુરુ છે કે? ચલો, તો ભાઈ જો અહીંયા છે, આ છે શું છે? તો કે ગુરુ છે. વ્યા છે શું છે? તો કે ગુરુ છે. અને એ છે શું છે? તો કે ગુરુ છે. અહીંયાથી આપણે શું લગાડીએ? માતાજી. તો જો અહીંયા ગુરુ ગુરુ ગુરુ, અહીંયા ગુરુ ગુરુ ગુરુ. સીધો ખબર પડી જાય કયો છંદ છે? મંદાક્રાંતા છંદ છે. કયો છંદ આવે છે? મંદાક્રાંતા છે એ છંદ છે એ આવે છે. ટપ્પો પડે છે? ટપ્પો પડે છે? ટપ્પો પડે છે? શું આવે છે એમ? ક્યાંથી ઓળખ થઈ તમને? તો કે આ પહેલા 3 અક્ષરથી જ ઓળખ થઈ ગઈ. જો પહેલા 3 અક્ષરથી તમને ઓળખ થઈ ગઈ. અહીંયા આવ્યા એ, બરોબર. તો જો આ કયો છે? તો કે ગુરુ. અહીંયા કેવો છે? તો કે ગુરુ. અહીંયા કયો છે? ગુરુ. તો ગુરુ ગુરુ હેમાં આવે? મંદાક્રાંતામાં જ આવે. સીધો જવાબ આવી જાય. હવે ત્યારબાદ આપણે બીજું જોઈએ તો ખબર પડશે. ચલો, હવે બીજું છે તમારે શેનું છે જોવાનું છે, બરોબર. પહેલા ગણવાના છે કેટલા? તો કે ભાઈ 17 અક્ષર ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હાલો 17 અક્ષર છે, પણ હવે આ 4 અક્ષર માંથી છે એના પહેલા અક્ષર છે આ કોઈ પણ પંક્તિના, તો પહેલા અક્ષર છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ પહેલા 3 અક્ષર છે એ લઘુ છે. જો તો શરદ, લઘુ લઘુ લઘુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે મેં તમને કીધું હતું કે ભાઈ જેના 3 અક્ષર છે એ લઘુ હોય એ શું આવે? ચલો, હવે તમને ખબર પડે છે કે ભાઈ પહેલા જે 3 અક્ષર હોય એ લઘુ હોય તો આપણે કયો છંદ છે એને ગણવો? હરિણી. વેરી ગુડ. ચલો જો અહીંયા શરદ. તો અહીંયા જો આપણે અહીંથી અહીંયા શું ગણીએ? તો કે નરમ. તો જો અહીંયા આપણે નરમ છે સેટ થાય. હા, નરમ. બધા છે કેવા છે? તો કે અહીંયા લઘુ લઘુ લઘુ. આગળ હાલવાનું જ નહીં. પછી જો તમારે આગળ હાલવાની ઈચ્છા હોય તો આપણે આગળ હાલીએ. શું આવે છે? નસલ. બરાબર. તો સથી શું યાદ રાખવાનું? સરલા. જો સરલા. હાલે ને આગળ? સમજાય છે?
હરિણી આવે. સમજાય છે? છંદ આમ સમજાય. બસ એટલા માટે જ તેને વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ મહેનત છે તમારા માટે છે. ઓકે, આ મહેનત છે તમારા માટે છે. જો અહીંયા છે મંદાક્રાંતા, તરત ઓળખાઈ ગયું. અને અહીંયા છે શું ઓળખાઈ ગયું? તો કે હરિણી છે, આપણે ઓળખાઈ ગયું. સમજાઈ ગયું? ડાયરેક્ટ છે ઉદાહરણ પરથી જ જવાબ આવી જાય. ક્લિયર છે? ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ શિખરણી પૃથ્વીની. હવે આપણે વાત કરીએ શિખરણી પૃથ્વીની. જો શિખરણી છે એના કેટલા? તો કે 3 છે. કેટલા? તો કે 3 બંધારણ છે. શિખરણીય તમારે હંમેશા યાદ રાખવાનું છે. શિખરણીય, બરાબર. શિખરણીય તો આનું યાદ રાખવાનું છે આપણે યમાતા, બરાબર. કારણ કે આનું જે બંધારણ છે શું છે? યમન સભ્ભલગ્ગા. યમન સભ્ભલગ્ગા. તો યમાતાની જગ્યાએ આપણે યશોદા યાદ રાખીશું. શું યાદ રાખીશું? યશોદા છે એને યાદ રાખીશું. ઇટ મીન્સ કે અહીંયા છે પહેલો અક્ષર છે શું છે શિખરણીનો? તો કે પહેલો અક્ષર છે એ લઘુ છે. બીજો અક્ષર છે એ શું છે? તો કે ગુરુ છે. અને છેલ્લો અક્ષર છે શું છે? તો કે ગુરુ છે. છેલ્લો અક્ષર કયો છે આનો? તો કે ગુરુ છે. એવી જ રીતે આ બાજુ પૃથ્વી જ યાદ રાખવાનું છે. પૃથ્વી જ યાદ રાખવાનું છે. જસ જસ ય લ ગા. કેટલા? તો કે જસ જસ ય લ ગા છે તમારે યાદ રાખવાનું છે. આની અંદર છે વિદ્યાર્થી મિત્રો કેટલા? તો કે 3 છે. અહીંયા આપણે જકાત યાદ રાખીશું. શું યાદ રાખીશું? જકાત. તો જકાત આપણે યાદ રાખી તો એની અંદરથી વિદ્યાર્થી મિત્રો જુઓ તો પહેલો અક્ષર લઘુ, બીજો ગુરુ, ત્રીજો શું છે? પાછો લઘુ. તો આની અંદર છેલ્લો અક્ષર કયો છે? તો કે લઘુ છે. તો તમે કાંઈ ન કરો ને વિદ્યાર્થી મિત્રો, તો ખાલી યાદ રાખી લો 17 અક્ષરમાં જે પહેલો અક્ષર છે, પહેલા 3 બંધારણની અંદર જો ત્રીજા નંબરનો અક્ષર માત્ર ગુરુ હોય, બરોબર, અને આની અંદર ત્રીજા અક્ષર નંબરનો માત્ર લઘુ હોય તો તમારે ઓળખવું પડે. ઓકે, ચલો તો જો આપણે ફરીવાર એક મસ્ત મજાનું ઉદાહરણ જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ છે. ભમો ભરત ખંડમાં સકળ ભોમ કુંદી વળી. જો ભમો ભરત ખંડમાં સકળ ભોમ કુંદી વળી. તો આની અંદરથી પહેલા તો તમારે એ ડિસાઈડ કરવાનું છે કે ભાઈ 17 અક્ષર આવે છે કે નહીં. 17 અક્ષર આવતા હોય તો આપણે એને ગોતવાના છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. જી ભાઈ 17 અક્ષર છે. ઇટ મીન્સ કે ભાઈ આ છંદ છે 17 અક્ષરનો છે. તો પૃથ્વી, શિખરણી, હરિણી અને મંદાક્રાંતામાંથી જવાબ છે આપણો આવશે. તો ચલો હવે આની અંદરથી છે વિદ્યાર્થી મિત્રો તમે મને જણાવો કે કયો છંદ આવે. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જો અહીંયા તમારે છે એ યાદ રાખવું હોય તો પહેલો અહીંયા ચરણ કયું છે? પહેલા 3 છે એને પકડી લેવાના. પહેલા 3 છે એને તમે પકડી લ્યો એટલે તમારો જવાબ આવે. જો અહીંયા ભ છે, મો છે અને ભ છે, બરાબર. તો એની અંદર શું આવે? તો કે પહેલો છે કયો છે? તો કે ભાઈ લઘુ છે. બીજો છે શું છે? તો કે ગુરુ છે. અને ત્રીજો છે એ લઘુ છે. તો જુઓ તો ભાઈ લઘુ ગુરુ લઘુ છે આવું બંધારણ આપણે ક્યાંક જોયેલું છે? ક્યાં જોયેલું છે? તો કે એક છંદ છે જેને આપણે કહીએ છીએ જકાત. ઇટ મીન્સ કે આ પૃથ્વી છંદ છે એનું ઉદાહરણ છે. પૃથ્વી જ જકાત. જો પૃથ્વી જ જસ જસ એ લગા. જો અહીંયા જથી તમારું બંધારણ બેઠતું ન હોય તો સથી હલાવો. સરલા. તો જો અહીંયા લા એટલે ગુરુ આવ્યો. ત્યાંથી નું હાલતું હોય તો પાછો સથી ઉપાડવાનો. સમજાય છે? કયો આવે છે? પૃથ્વી છંદ આવે છે. સમજાય છે? ચલો ત્યારબાદ નું આપણે ઉદાહરણ જોઈએ. અમારા એ દાદા વિપુલ વનના ઝુંડ સરખા. તો જો અહીંયા પણ આપણે પેલા અક્ષર જોઈ લેવાનો. 17 ભેગા થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષર થાય છે. તો ચાલો હવે છે આની અંદર પહેલા 3 અક્ષર જોવો તો અમારા, લઘુ, ગુરુ, ગુરુ. શું આવશે? શિખરણી આવશે. શું આવશે? જો અહીંયા અમારા. તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે ભાઈ? પૃથ્વી જ, સોરી, યમાતા. એટલે આપણે યશોદા યાદ રાખીશું. જો યશોદા. તો પહેલો છે શું છે વિદ્યાર્થી મિત્રો? પહેલો લઘુ છે, બીજો ગુરુ છે અને ત્રીજો શું છે? ગુરુ છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો આમાં અલંકાર કયો છે? અમારા એ દાદા વિપુલ વંડના
વિપુલ વનના ઝુંડ સરીખા. અહીંયા ઉપમા અલંકાર બે. કયો અલંકાર આવે? ચલો રેડી? હા, વિપુલ બધા છે લઘુ આવે ભાઈ, વિપુલ બધા લઘુ આવે. પણ અહીંયા આપણે શું ગણવાનું છે? અહીંયા આપણે ગણવાનું શું છે? ઓનલી ને ઓનલી અક્ષરથી જ તમારે જવાબ મેળવવાનો છે. તમારે કાંઈ લાંબુ છે એ લચક થવાનું નથી. શેનો? તમારે અક્ષર મળી જાય, બંધારણ મળી જાય, લઘુ આવે ગુરુ આવે એ તમારે જોવાનું નથી. શું ગોતવાનું છે? અક્ષર મહત્વના છે. ટપો પડે છે? ઇઝ ઇટ ક્લિયર? ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટે હજી આપણે જોઈએ. વિરાટ વણજાર આ યુગતણી જતી ક્યાં રહેશે? ચલો હવે વિદ્યાર્થી મિત્રો છે આપણે અહીંયા એક વસ્તુ તમે યાદ રાખજો. એક વસ્તુ છે અહીંયા યાદ રાખજો ચરચ મજાનું, તો કે ભાઈ અહીંયા છે પૃથ્વી છે, પૃથ્વીની અહીંયા જો શિખરિણીની અહીંયા ય લાગશે, બરોબર. મંદાક્રાંતા એની અંદર મ લાગશે, મંદાક્રાંતા મ, અને હરિણી છે એની સાથે શું લાગશે? તો કે ન લાગશે. 17 અક્ષર આવશે. કેટલા? તો કે 17 અક્ષર આવશે. ચાલો ફટાફટ છે એટેક કરો. શું જવાબ આવે? પહેલો છે એનો જવાબ શું આવે? વિરાટ વણજાર આ યુગતણી જતી ક્યાં રહેશે. પહેલો શું આવે? તો કે ભાઈ જુઓ, પહેલો છે એ લઘુ આવશે, બીજો શું આવશે? તો કે ગુરુ આવશે, અને ત્રીજો છે શું આવશે? તો કે લઘુ આવશે. આવું બંધારણ મેં ક્યાંક ભાળેલું છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, જો કા તો. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે મને પૃથ્વી લાગે છે. શું તમને પૃથ્વી એવું લાગે છે? હા ભાઈ પૃથ્વી લાગે છે. તો ભાઈ શું આવશે? પૃથ્વી જ જવાબ આવે. આવડી ગયો કે નહીં? આવડ્યું ને વાલા? ક્યારેક તમને એમ થાય ને, ક્યારેક તમને જો, ક્યારેક તમને એમ થાય કે એની અંદર 17 કરતા છે એક અક્ષર વધી જાય કે 18 અક્ષર છે, તો તમારે સમજી લેવાનું કે અહીંયા છે એ કવિએ કોઈ પણ પ્રાસ બેહાડવા માટે છૂટ લીધેલી હોય. શું લીધેલી હોય? કવિએ છે પ્રાસ બેહાડવા માટે છૂટ લીધેલી હોય. તમારા બંધારણ થકી છે તમારે મળવું જોઈએ. ઓકે, તમારે આનું બંધારણ છે એ મળવું જોઈએ. સો કવિએ છે શું હોય? તો કે પ્રાસ બેસાડવા માટે છૂટ લીધેલી હોય. ઓકે, છંદની અંદર છે વિદ્યાર્થી મિત્રો ઘણા એવા ઓપ્શન આવશે કે તમને એમ આવશે કે ભાઈ લઘુનો ગુરુ છે, ગુરુનો છે લઘુ છે. આની અંદર છે માત્રા છે 31 કરતા 33 થઈ ગયા, 32 કરતા 34 થઈ ગયા. પણ તમારે છે માત્રા, ચરણ, યતિ તમારે બધું ગોતવાનું છે. હવે કદાચ ચાલો આના 18 અક્ષર છે, હાલો આના છે 18 અક્ષર છે, પણ તમારે શું ગોતવાનું છે? તો કે બંધારણ. જ કા તો વાત પૂરી થઈ ગઈ. બરાબર, આગળ વધો તો જસ જસ યલગા, તો જસ સરલા યાદ આવે છે, સરલા. હાલો આપણું બેસી ગયું બીજું બંધારણ. ઓકે જ હોય, સમજાય છે? બીજું હવે શું છે ભાઈ? મને બોલાવે ઓ ગિરિવર મૌન તણા શિખરો. બરાબર, તો શિખરિણી ય માતા. તો જુઓ તો પહેલું છે શું આવે? તો કે લઘુ. બીજું આવે છે શું આવે છે? તો કે ગુરુ. ત્રીજું આવે છે ગુરુ. તો આવું જો ય માતા. યશોદા છે તો યમાતા એક જ જગ્યાએ આવે, એનું નામ શું છે? તો કે શિખરણી આવે. શું આવે છે? શિખરણી. ઓકે, અને અહીંયા તમે પાછા બીજા એક સમજજો કે અહીંયા 18 અક્ષર નહીં આવે. બરોબર, 18 અક્ષર નહીં આવે. જો અહીંયા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આખે આખો ગણવાનો. અને શું કરવાનો? તો કે 15. બરાબર, ક્યાં છે? શું છે? તો કે જોડાક્ષર છે, જોડીઓ છે, એટલે એને એક જ ગણાશે. 15 16 અને 17 17 જ થાય ભાઈ. કયા નથી, ક્યાં છે? જોડાયેલ છે. ઓકે, આ જોડીઓ અક્ષર હોય ને એની માત્રા છે તમારે 2 જ ગણી નાખવાની સીધી. ઓકે, એટલે આમ તો જોડાયેલ છે, જોઈ લેજો. 17 જ થાય, 18 નો થાય. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અહીંયા છે ને આખે આખો ક્યાં છે? જોડાયેલો છે ક ને ય સાથે, એટલે આખે આખો શબ્દ થઈ ગયો. 16 અને 17 વાત પૂરી. ઓકે, એટલે ક્યાં છે? શું છે? 18 નથી. અહીંયા છે ને ક્યાં છે ને એ જો જોડાયેલો છે. આ છે ને એક શબ્દ આખે આખો થયો કહેવાય. ત્યારબાદ નો જુઓ, સુરભી હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી. ચલો આનો છે કયો તો શું આવે ભાઈ? સુરભી હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી. અહીંયા આવે છે પહેલું લઘુ, બીજું લઘુ, ત્રીજું લઘુ.
હાલો લઘુ 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 આવે, પૂરું થઈ ગયું, સીધો જવાબ આવે. જે લઘુ 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 આવે તો મને એક યાદ આવે, નરમ. તો ભાઈ જો નરમ છે એકમાં જ આવે, હરિણી ન સીધો જવાબ આવી જાય હરિણી. ચલો હરિણી આવે છે કોઈને? અરે વાહ, વેરી ગુડ. જવાબ શું આવે? હરિણી આવે. ત્યારબાદ જોઈએ, દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી બાળ રાજી. તો જો અહીંયા આની અંદર છે પેલું શું છે તો કે દા છે તો ગુરુ, દી છે તો ગુરુ, વામ છે તો શું છે? ગુરુ. તો આની અંદર શું આવશે માય ડિયર બ્રધર્સ? ચલો બધે બધા છે ગુરુ 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 આવે છે, તો બધે બધા ગુરુ છે એ મંદાક્રાંતામાં આવે બાપુ. બધે બધા ગુરુ છે એમાં આવે તો કે મંદાક્રાંતાની અંદર આવે. ચાલો મભન તત ગાગા, માંથી આપણે માતાજી યાદ રાખવાનું. ઓકે, જો અહીંયા માતાજી કયો આવે? મંદાક્રાંતા આવે. ઇઝ ઇટ ક્લિયર? હજી એક જુઓ તો, ન દાહ સળગે અને જીગર ખાકના થાય છે. ચાલો આનું કયો, જો તો અહીંયા શું છે તો કે એક લઘુ છે, બીજો ગુરુ છે, અને અહીંયા લઘુ છે જકાત. પૃથ્વી ભેગું થાય છે. મને તો પૃથ્વી લાગે છે. યસ, પૃથ્વી છે. ચાલો તો બીજું જોઈએ, મધુર નમણા ચહેરાઓનો ભવો ભવનો ઋણી. ચલો આનો જવાબ આપજો, શું આવશે? લઘુ. શું આવે? હરિણી નરમ. સીધું થઈ ગયું, હરિણી. ભાઈ ડબ્બો પહેરો મારા વાલીડા, 17 અક્ષરમાં, 17 અક્ષરમાં ડબ્બો પડ્યો. ભૂલાય હવે જિંદગીમાં ક્યારે આવા 17 અક્ષર વાળા? 14 અક્ષર વાળો વસંત તિલકા, 15 અક્ષર વાળો માલિની ન, 17 અક્ષર વાળા કેટલા તો કે 4. પૃથ્વીના 17 મસીહા, પૃથ્વી જ જતી જકાત, મથી મંદાક્રાંતા મભન તત ગાગા. સમજાય છે? શિખરણી ય યશોદા, હરિણી ન. ક્લિયર? આગળ વધીએ હવે. એકદમ મજા આવે ને ભાઈ? અઘરા લાગે છે કઈ? નથી લાગતા ને? અઘરા નથી લાગતા ને કોઈને? ટપ્પો ન પડ્યો એવું કોઈ છે? અઘરા લાગતા હોય એવું કોઈ નથી ને? નથી લાગતા ને કોઈ? હાલો હજી એક, હજી ઉદાહરણ આપો, હાલો મજા આવશે. મળે અધિક જે તને મુજ થકી ઉરે થાપજે. ચાલો આ તમને મોજ કરાવી દેવી છે. આપણે કામ કરશું, અક્ષર મેળનો છંદ આજે આજ પૂરો કરશું, અને માત્રા મેળનો છે આપણે પછી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં. રેડી? તમારે આખું ભેગું નથી કરવું. મારી ઈચ્છા એવી હતી કે આજે માત્રા મેળ છે ને એને પૂરો કરી દેવો એમ, એટલે એ હારવાર એક આખો છે ને મોટો લેક્ચર કરી નાખીએ, પણ પછી તમને છે ને ગ્રાસ્પિંગ નહીં થાય. સો આ એક લેક્ચર ની અંદર આપણે અક્ષર મેળ રાખીશું. ઓકે, હાલ છે ને? તો તમને થોડો ગ્રાસ્પિંગ કરવાનો સમય રહે. ચલો, મળે અધિક તને મુજ થકી ઉરે થાપજે. જ કા ત, ત્રણ જ સીધા ઉપાડવાના. કેટલા? 3 ઉપાડવાના. જવાબ આવી જાય છે પૃથ્વી. ઓકે, ચલો ત્યારબાદ આવે છે વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી. વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી. ચલો જવાબ આપજો માય ડિયર બ્રધર્સ. જો તો અહીંયા વારે વારે, તો જો અહીંયા વા છે, ગુરુ છે, રે છે, ગુરુ છે, વા છે, ગુરુ છે. શું આવશે? ચાલો, મંદાક્રાંતા મંદાક્રાંતા મંદાક્રાંતા. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જવાબ આવશે આપણો શું? મંદાક્રાંતા. વેરી ગુડ. ચાલો ત્યારબાદ છે અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના.
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પર ના. ચલો આની અંદર શું આવે છે ભાઈ? અ છે શું છે તો કે લઘુ છે, ને છે શું છે તો કે ગુરુ છે, અને કુ છે શું છે? ગુરુ છે. ચાલો આ શું આવશે? વેરી ગુડ ડાંગરબેન, વેરી ગુડ. પ્રહર્ષભાઈ વેરી ગુડ, કાનાભાઈ વેરી ગુડ. વેરી ગુડ મિતુલભાઈ, પ્રકાશભાઈ, હનુમાન ભક્ત વેરી ગુડ. અહીંયા સીધું યાદ રાખી દેવાનું યશોદા. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો શું આવે તો કે શિખરણી આવે. શું આવે છે? શિખરણી આવશે. સમજ પડે છે? ચલો ત્યારબાદ નો છે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી. ચલો મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી. 17 અક્ષર છે પેલા જોઈ લેવાના. 4 માંથી કયો સેટ થાય છે તો કે મને છે શું છે તો કે લઘુ છે, ને છે શું છે તો કે ગુરુ છે, ને અહીંયા શું છે તો લઘુ. આવું ક્યાંક બંધારણ પાડો એટલે જ કા ત યાદ આવે તો પૃથ્વી જ તમારે ટપકાવી દેવાનો, સીધો પૃથ્વી જવાબ આવે. પૃથ્વી જ આવે. ઓકે ચલો ત્યારબાદ નો છે ચરણ તળિયે ચોંટી ચિતે પ્રવેશતા ચોરટા. ચરણ તળિયે ચોંટી ચિતે પ્રવેશતા ચોરટા. બરાબર, વર્ણ સગાઈ કહેવાય અલંકારની રીતે પૂછે ને તો. ચલો આમાં શું આવે તો કે ચરણ નરમ. શું આવે? લઘુ લઘુ લઘુ. નરમ તો અહીંયા સીધું યાદ રાખી લેવાનું હરિણી ન. હરિણી જ આવે સીધું. હરિણી જ આવે જવાબ. સમજાય છે? ચાલો હજી એક આપી દઉં બોનસ. બોનસ ખખડ થતી ને ખોડ ગાતી જતી ડમણી જૂની. ખખડ થતી ને ખોડ ગાતી જતી ડમણી જૂની. ચાલો જવાબ આપજો માય ડિયર બ્રધર્સ. શું આવે? લઘુ લઘુ લઘુ. હરિણી હરિણી હરિણી. ઓકે ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની. હરિણી હરિણી હરિણી. રેડી? ટપો પડી ગયો ભાઈ? ક્લિયર? ચલો તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે આપણે નવો છંદ તરફ જઈએ. એનું નામ છે શાર્દુલ વિક્રીડિત. શું આવશે? શાર્દુલ વિક્રીડિત. તો તમારે અહીંયા છે ને શાર્દુલ વિક્રીડિત તો યાદ રાખવાનું જ છે, પણ પાછળ છે ને તમારે મ લગાડવાનું છે. આપણે સંસ્કૃતની અંદર છે યાદ રાખી લાગશું શાર્દુલ વિક્રીડિતમ. આ શાર્દુલ છે વિક્રીડિત વિદ્યાર્થી મિત્રો એની છે એ જોડણી તમે ખાસ યાદ રાખજો. જોડણી પણ એકવાર પૂછાઈ ગયું છે. શાર્દુલ વિક્રીડિતમ. તો જો અહીંયા જે શાર્દુલ વિક્રીડિતમ છે જો તમારે એટલું યાદ રાખવાનું છે તો શાર્દુલ છે વિદ્યાર્થી મિત્રો એને વાઘ કહીશું આપણે. શું એકવાર શાર્દુલ ની છે આપણે એનું મિનિંગ પૂછી ગયું હતું. શાર્દુલ નો છે ને એકવાર મિનિંગ પૂછ્યો તો શાર્દુલ વિક્રીડિત. તો શાર્દુલ વિક્રીડિત છે એની તમારે જોડણી તો યાદ રાખવાની જ છે, પણ જોડે જોડે છે પાછળ એને સંસ્કૃત નામ લગાડી દેવાનું શાર્દુલ વિક્રીડિતમ. આપણે લગ્ન નું કેમ કહીએ કે ભાઈ લગ્ન નું કલ્યાણમ કહીએ છીએ એની જેમ શાર્દુલ વિક્રીડિતમ. આના છે વિદ્યાર્થી મિત્રો અક્ષર છે કેટલા છે? 19 છે. કેટલા છે? 19 અક્ષર છે એનો શાર્દુલ વિક્રીડિતમ છે. કેટલો છે? 19 અક્ષર છે તમારે યાદ રાખવાના છે. અને આનું છે એ મસ જસ તત ગા. શું છે? મસાજ મસજ સતત ગા. મસ જસ સતત ગા. આને તમારે જો ખાલી બંધારણ તમને યાદ રહેતું ના હોય બરાબર તો તમારે છે ને આને પૃથ્વીથી કઈ રીતના મંદાક્રાંતાથી કઈ રીતના અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ જો મંદાક્રાંતામાં આના છે કેટલા? 17 અક્ષર હતા. મંદાક્રાંતામાં 17 અક્ષર હતા અને આના કેટલા છે અક્ષર? 19 છે. ઓકે તો અહીંયા જો અહીંયા મસ જસ સત ગા. મસ જસ તત ગા. આને તમારે યાદ રાખવું હોય ને બરાબર તો આને તમારે ખાલી બંધારણ છે તમારે એની દ્રષ્ટિએ યાદ રાખવું હોય તો મસ જ સતત ગા. બરાબર? મસાજ કરે છે કોણ? તો કે ભાઈ મારો ભાઈ, હું રનિંગ કરીને થાકી ગયો. મસાજ કરે છે કોણ? તો કે સતત. અને પછી શું? તો કે ગાય છે. મસાજ કરીને સતત ગાય છે. શું કરવાનું? મસાજ કરીને સતત ગાય છે. મસ જસ તત ગા. મસ જસ તત ગા. મસાજ કરે છે સતત અને ગાય છે. બરાબર? મસ જસ સત ગા. આમ તમારે છે યાદ રાખી લેવાનું. એને કેટલા? તો કે 19 અક્ષર છે.
એ તમારે યાદ રાખવાના છે. અને અહીંયા યતિ છે એ 12મા અને 17મા અક્ષરે છે આવે છે. 12મા અને 17મા અક્ષરે છે એ આવે છે. ક્લિયર? શાર્દુલ વિક્રીડિતમ યાદ રાખવાનું, બરાબર? શાર્દુલ વિક્રીડિતમ હંમેશા મ એટલા માટે હું યાદ રખાવું છું કારણ કે એનું બંધારણ સીધું યાદ રહી જાય. પણ અહીંયા મભન તત ગાગા નથી કરવાનું, મસ જસ તત ગા કરવાનું છે. પણ મથી છે તમારે માતાજી યાદ રાખી લેવાનું છે. પણ ક્યારે કોઈ અક્ષર તમને છે એ પરીક્ષાની અંદર છંદ પૂછાય, સૌથી પહેલા તમારે કામ કરવાનું અક્ષર ગણવાનું. અક્ષર ગણાઈ જાય એટલે તમારું બધું છે બેડો પાર થઈ જાય. ઓકે, ચલો. મસ જસ તત ગા યત 12 અને 17 આવશે. ચલો અહીંયા છે આપણે જોઈએ, ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધાર ને ભેગવા. ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધાર ને ભેદવા. આવું આવે, બરાબર? ગાવાથી ખબર પડી જાય કયો છંદ આવે. તો જુઓ અહીંયા ઉગે છે નભ સૂર્યના, તો ઉ છે કયો છે તો કે દીર્ઘ છે, તો અહીંયા દીર્ઘ આવ્યું. ગે છે તો શું છે તો કે દીર્ઘ છે તો શું દીર્ઘ આવે તો કે ભાઈ 3 છે, બરોબર? 3 થી પણ પહેલા આપણે યાદ શું રાખવાનું છે? અક્ષર ગણવાના છે માય ડિયર બ્રધર્સ. અક્ષર ગણવાના છે, અક્ષર. જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 અક્ષર તમારા થાય એટલે તમારે આંખું મીચીને બંધ કરી દેવાની અને જવાબ આપી દેવાનો શાર્દુલ વિક્રીડિત. પછી તમારે અહીંયા મસ જસ તતગા જોવા જવાનું નથી. ઓકે, નહીં અક્ષરમાં યતિ તમારે અક્ષર મેળની અંદર યતિ યાદ રાખવાની જરૂર નથી. એ તમારે માત્રા મેળની અંદર યાદ રાખવાની હોય. આની અંદર છે તમારે યાદ રાખવાની જરૂર નથી. અક્ષરની અંદર મેળ પાડી દેવાનો, અક્ષર જ યાદ રાખવાના. શું યાદ રાખી લેવાના? માત્ર ને માત્ર અક્ષર થ્રુ કામ કરવાનું છે. ઓકે, કેટલા થયા તો કે 19. હવે જો આની ઉપરથી આપણે પરિવાર છે એ બીજો જોઈએ. જો આ એક આખી સરસ મજાની છે આ કૃતિ, તમે યાદ રાખી લખો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા. જો યતિ પડી. યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. જો અહીંયા છે શું પડે? યા કુંદેન્દુ. યા છે શું છે તો કે દીર્ઘ, કુ છે તો કે દીર્ઘ, અને ન અને સાથે દે જોડાયેલું છે, જોડિયો છે શું છે? દે, બરોબર? પણ અહીંથી જો આપણે ગણવા મળીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 જ થાય. સમજાય છે? ઓકે, 19 જ થાય. ડાયરેક્ટ તમે ગણો તો સીધું કેટલા થાય? 19 જ થાય. અને યતિ જો ક્યારે બેઠી? યતિ 12 બેઠી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. જો સાંભળજો, અહીંયા યતિ છે ને, અહીંયા યતિ બેહી ગઈ. ક્યાંથી? અહીંયા છે લા પૂરું થાય ને યતિ બેહી ગઈ. તો જો ત્યાંથી છે કવિએ જયારે આ બનાવ્યું હશે તો જો યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, બરાબર? તો પૂરું થયું યતિ અહીંથી. પછી જો આ યતિ છે અહીંથી યતિ ભંગ થયો ને પછી એને સીધું સીધું ઉપર યા શુભ્ર વસ્ત્રાવૃતા. જો અહીંયા પાછું પૂરું થઈ ગયું. 19 છે પૂરું થઈ ગયું. યા શુભ્ર વસ્ત્રાવૃતા. તો જો અહીંયા 13 14 15 16 અને 17. 17 થી આપણે છે થોડાક ધીમા પડ્યા. યા શુભ્ર વસ્ત્રાવૃતા. અહીંથી છે આપણે ધીમા પડી ગયા. જો પછી હાલે યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. તો જો પદ્માસના, તો અહીંથી છે આપણે ધીમા પડી ગયા. સમજાય છે? તો આ છંદ કયો છે? શાર્દુલ વિક્રીડિત છંદ છે. ગાયને યાદ રાખો તો પણ છંદ તમને આવડી જાય. તો ગાયને યાદ રાખવું હોય તો એના માટે યતિ તમારે છે જરૂરી પડે. બાકી બંધારણની દ્રષ્ટિએ તો તમને આવડે જ છે ભાઈ, ટપો પડે છે. આ ગાયને તમને સમજાવું છું. ઓકે, કઈ છે કઈ રીતના છે એને ગાવું જોઈએ એ રીતના પણ તમને સમજાવું છું માય ડિયર બ્રધર્સ. ઓકે, ચલો રેડી.
તો આ છે શાર્દુલ વિકિડિત છંદ છે ભાઈ. આની અંદર છે કેટલા? તો કે 19 અક્ષર આવે છે. કેટલા આવે છે? 19 અક્ષર છે એ આવે છે. ઓકે, ચલો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો સ્રગધરા. આને સ્રગધરા બોલાશે વિદ્યાર્થી મિત્રો, સ્રગધરા નહીં, સ્રગધરા. સ્રગધરા છંદ છે. આની અંદર કેટલા છે? તો કે વિદ્યાર્થી મિત્રો 21 અક્ષર હોય છે. કેટલા હોય છે? 21 અક્ષર હોય છે. પણ આને યાદ રાખવાનું સ્રગધરામ. શું યાદ રાખવાનું છે? સ્રગધરામ. સ્રગધરામ. શું? સ્રગધરામ તમારે યાદ રાખવાનું છે. કેટલા? તો કે 21 અક્ષર હોય છે. અને આને છે તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બંધારણ છે સ્રગધરામનું મર ભન ય ય ય. શું છે? મર ભન ય ય ય. આને તમારે જો બંધારણની રીતે યાદ રાખવું હોય તો તમારે એમ યાદ રાખી શકાય કે ભાઈ મારા ભાઈને ય ય ય છે તો 555 યાદ રાખી લેવાનું. 555 બોમ્બ ફોડવો છે. કેટલો? તો કે મારા ભાઈને 555 બોમ્બ ફોડવો છે. બરોબર. અને યતિ જો તમારે યાદ રાખ્યું હોય તો 7 દૂન 14 સીધું. સમજાય છે? અને 7 તેરી 21 અક્ષર કેટલા? તો કે જો સ્રગધરાનું કામ કેટલું પતી ગયું? તો કે છંદ છે તો કે સ્રગધરા, યતિ 2 છે 7, 7 દૂન 14, 7 તેરી 21 છે કેટલા? તો કે છંદ છે. 21 છે એના અક્ષર છે. અને એનું છે બંધારણ શું છે? તો કે મર ભન ય ય ય. સ્રગધરામ મારા ભાઈને 555 છે બોમ્બ ફોડવો છે. મારા ભાઈને 555 બોમ્બ ફોડવો છે. સમજાય છે? તો આ સ્રગધરામ છે. આવી રીતના તમે એને યાદ રાખી શકો છો. ઓકે, આવી રીતના તમે એને છે એ વિદ્યાર્થી મિત્રો છે તમે એને યાદ રાખી શકાય. ઓકે, તો ચાલો આપણે છે એના ઉદાહરણ જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, આટલું છે તમારે યાદ રાખી લેવાનું. સ્રગધરામ, સ્રગધરામ છે તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો. તો સ્રગધરામ છે એ આટલું યાદ રાખ્યું. ચલો, તો હવે આપણે એના ઉદાહરણ જોઈએ છીએ. સુતેલા આજ જાગે નયનથી નિરખી જાગતા લોક દોડે. તો જો અહીંયા છે પેલા આપણે અક્ષર છે, અક્ષરને ગોતી લેવાના છે. તો કે જો સુતેલા આજ જાગે નયનથી નિરખી જાગતા લોક દોડે. પેલા અક્ષર જ ગોતવા જવાના. કારણ કે જો મ ભેગા થયા તો પૃથ્વીમાં ભેગો થયો, પછી શાર્દુલ વિકિડિતમાં ભેગું થયું ને સ્રગધરામમાં ભેગું થયું. તો આમાં કયું છે સ્રગધરા છે, કયું પૃથ્વી છે અને કયું છે એ શાર્દુલ વિકિડિત છે? કેમ ખબર પડે? અક્ષરથી ખબર પડે. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. 21 થયા મારા વાલીડાઓ. એટલે જવાબ શું આવે આપણો? સ્રગધરા આવે. કેટલા આવે? સ્રગધરા છે એ આવે. પણ એને છે આપણે જો બંધારણની રીતે યાદ રાખવું હોય તો સ્રગધરામ યાદ રાખી શકાય. માર ભાઈને ય ય ય. તો જો મ છે એ બોલવાનું. મથી શું થાય? તો કે ભાઈ માતાજી. મથી શું થાય? તો કે માતાજી આપણે યાદ રાખવાનું, અથવા માતારા છે યાદ રાખવાનું. ગુરુ ગુરુ ગુરુ. અહીંયા ગુરુ ગુરુ થઈ ગયા, પૂરું. બરોબર. પછી જો અહીંયા યથી આગળ ચલાવો હોય તો રનું શું યાદ રાખવાનું? રથી આપણે રાજભા યાદ રાખ્યું હતું. શું? રાજભા. તો જો અહીંયા રા જ ભા. હાલો, 2 બંધારણ મળી ગયા, આપણો જવાબ આવી ગયો. સમજાય છે? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. આ પરીક્ષાની અંદર છે એ 8 વાર પૂછાઈ ગયો. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. ચલો હવે આના ગણો તો કેટલા થાય છે? 21 21 21 21. પણ અહીંયા જો ગુરુ 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 શું થઈ ગયો? સ્રગધરા થઈ ગયો. આખું મેચીને જવાબ આપી દેવાનો, સ્રગધરા. ઓકે, કોઈ ધરાય કે ન ધરાય? સ્રગધરા છે એ ધરાઈ જાય. ઓકે, ક્લિયર થાય છે માય ડિયર બ્રધર્સ? ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ. હવે છે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો છંદ આવે. એનું નામ છે મનહર. મનને હરી લેનાર. શું છે? તો
તો કે મનને હરી લેનાર. તો આની અંદર છે ને વિદ્યાર્થી મિત્રો તમારે ચરણ યાદ રાખવાના. શું યાદ રાખવાના? તો કે ચરણ યાદ રાખવાના. ચરણ છે તમારે આને યાદ રાખવાના. ચરણ યાદ રાખી લેશો એટલે વાંધો નહીં આવે. મનહર છે એની અંદર કેટલા અક્ષર હોય? તો કે 31 અક્ષર હોય. પણ જો આની અંદરથી છે વિદ્યાર્થી મિત્રો એક તમારે યાદ રાખવાનું, મનહર અને અનુષ્ટુપ આ બે એવા છંદ છે એની અંદર તમારે અક્ષર અને એની પંક્તિ છે એના ચરણ યાદ રાખવા પડે, અથવા એની છે એ બંધારણ અને એની યતિ યાદ રાખવી પડે. બરાબર? જો આના યતિ ક્યારે આવે છે તો ડાયરેક્ટ તમને એકદમ સહેલું છે. આની જો યતિ તમારે યાદ રાખવી હોય તો 8 ના સ્વરમાં રાખવાની. 8 8 દુ 16 8 તેરી 24. 24 છે યતિ બેસી જાય. સમજાય છે? 8 8 દુ 16 8 તેરી 24. અને જુઓ આના પ્રથમ પંક્તિની અંદર 16 અક્ષર હોય ને બીજી પંક્તિની અંદર 15 અક્ષર હોય. કે જો આવી રીતના આખી આખી પંક્તિ હાલતી હોય, અહીંયા અલ્પ વિરામ થાય, અહીંયા અલ્પ વિરામ થયું, અહીંયા બીજી પંક્તિ છે પૂરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પંક્તિ હોય ને, આ જે પંક્તિ એની અંદર છે કેટલા? તો કે 16 અક્ષર છે એ થવા જોઈએ. કેટલા? 16 અક્ષર થવા જોઈએ. અને અલ્પ વિરામ પછીની જે પંક્તિ છે એની અંદર કેટલા? તો કે 15 અક્ષર થવા જોઈએ. કેટલા? 15 અક્ષર છે એ થવા જોઈએ. ઓકે, 15 અક્ષર છે એ થવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખજો. 16 અક્ષર છે એ આ અનુષ્ટુપ નહીં, મનહર છંદ છે એની અંદર પહેલી પંક્તિ. બરાબર? 16 વત્તા 15 કેટલા થાય? તો કે 31 થાય છે. બરાબર? પહેલી પંક્તિની અંદર 16 અક્ષર હોય, બીજી પંક્તિની અંદર 15 અક્ષર હોય. તો તમારે સમજી જવાનું કયો છે? મનહર છંદ છે. ઓકે, અને એને યતિ 8 16 અને 24. 8 8 દુ 16 8 તેરી 24. ચલો આપણે આનું ઉદાહરણ જોઈએ. રવિવારે રજા તો એ બીજા દીની બીક લાગે, તેથી મને શનિવાર રવિથી એ ભાવે છે. રવિવારે રજા તો એ, અહીંયા જો પહેલી છે એ પંક્તિ પૂરી થઈ, અહીંયા છે પહેલું ચરણ છે પૂરું થયું. બીજા દીની બીક લાગે. હવે અહીંથી છે ગણવા મળવાનું કે ભાઈ અહીંયા છે એ 16 થાય છે અને અહીંયા છે 15 થાય છે. જો થતું હોય ટોટલ કેટલા ચરણ હોય છે? 2 પંક્તિઓ હોય છે. કેટલા હોય છે? 2 પંક્તિઓ હોય છે. 4 ચરણની અંદર છે ગોતી લેવાનું. જો તો અહીંયા આપણે જોઈએ 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા કેટલી છે? તો કે 8 છે. 1 2 3 4 5 6 7 અને 8. 8 કેટલી છે? પહેલું ચરણ કેટલાનું? તો કે 8. 8 દૂન કેટલા થયા? 16 થયા. 16 થઈ ગયા અહીંયા. ચલો બીજું જુઓ તો 1 2 3 4 5 6 7 8. અહીંયા કેટલા થયા? તો કે 8. હવે જો 1 2 3 4 5 6 અને 7. જો અહીંયા કેટલા થયા? તો કે 7. 8 ને 7 કેટલા થાય? 15 થાય. કેટલા થાય? 15 થાય. તો જો પહેલું અને બીજું ચરણ 8 8 8 7. બરાબર? પહેલા છે પંક્તિની અંદર કેટલા? 16 અક્ષર થયા. બીજી પંક્તિ છે એની અંદર કેટલા અક્ષર થયા? 15 અક્ષર થયા. તો આપણો શું જવાબ આવે? તો કે મનહર છંદ છે એ આપણે ગણી શકાય. એ ક્યાંથી ખબર પડે? તો કે અક્ષર ગણવાથી ખબર પડે. પહેલી પંક્તિમાં 16 અક્ષર, બીજી પંક્તિમાં 15 અક્ષર. વાત થઈ પૂરી. સમજાય છે? ચલો બીજું ઉદાહરણ આપું. પોલું છે તે બોલું, એમાં કરી તે શી કારીગરી, સાંભળેલું વગાડ તો હું જાણું કે તું શાણો છે. ચલો આની અંદર તમે જુઓ તો કેટલા અક્ષર છે? અહીંયા 16 થાય છે અને અહીંયા 15 થાય. થાય ને? કયો અક્ષર હોય? તો કયો છંદ હોય? મનહર હોય. કયો હોય છે? મનહર. મનને હરી લેનાર છંદ એટલે મનહર. ઇઝ ઇટ ક્લિયર? હા, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરા, મન્યનું તો વાંકું ને આપના 18 છે. ચલો રેડી? ઊંટ કહે આ સભામાં વાંકા આંગ વાળા બુંડા, ભીતરમાં પશુઓ અને પંખીઓ અપાર છે, બગલાની ડોકવાકી પોપટની ચાચવાકી. ચાલો ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે આપણો અનુષ્ટુપ છંદ. કયો છંદ આવે છે? જો આપણે મનહર ક્લિયર કર્યો. પહેલી પંક્તિની અંદર કેટલા? તો કે 16 અક્ષર, બીજીમાં 15. ટોટલ બને છે કેટલા? 31 છે. આની અંદર 2 પંક્તિ હોય છે. 8 16 અને 24 છે યતિ બેસે.
બરાબર, જો 1 2 3 4 5 6 7 8 યતિ બેસી ગઈ 8. જો પછી 16 અહીંયા યતિ બેસી ગઈ, પછી શું આવે તો કે 1 2 3 4 5 6 7 8 બરાબર. 24 યતિ બેસી ગઈ બરાબર 8. અહીંયા કેટલા થયા તો કે 16 17 18 19 20 21 22 23 24. જો અહીંયા યતિ બેસી ગઈ ને યતિ. આવી રીતના યતિ થી તમે એને ઓળખી શકો. ઓકે, અનુષ્ટુપ બધી છે ચરણ કેટલા ના હોય 8 8 8 8 32 32 હાલતા હોય, મોરે મોરા હાલતા હોય. વાહ સર વાહ, ડાયરા કરતા પણ વધારે મોજ પડે છે આ લેક્ચરમાં. ચાલો થેન્ક યુ. જો ભાઈ સાંભળજો, 8 8 અક્ષરના કેટલા ચરણ હોય તો કે 4 ચરણ હોય. કેટલા ચરણ હોય છે વાલીડાવ? 4 ચરણ હોય છે. પહેલું અને ત્રીજું જે ચરણ છે એની અંદર છે પાંચમો, છઠ્ઠો અને જે સાતમો અક્ષર હોય છે એ કયો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે લઘુ, ગુરુ અને ગુરુ. જો આને ઓળખવું હોય તોની વાત છે, અને ઓળખવું હોય તોની વાત છે. એટલે વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલા ચરણ હોય છે તો કે 4 ચરણ હોય છે. 1 2 3 અને 4. આ ચરણ નંબર 1, ચરણ નંબર 2, ચરણ નંબર 3 અને ચરણ નંબર 4 હોય છે. ઓકે, હા દલપતરામની મોટી છે એક બધી જે પંક્તિ છે ને એ મનરચંદમાં છે. ઓકે, જો હવે અહીંયા યાદ રાખજો મારા વાલીડાઓ, પહેલા અને ત્રીજા ચરણમાં છે એ પાંચમા, છઠ્ઠા અને સાતમા શું હોય છે તો કે ભાઈ લઘુ, ગુરુ અને ગુરુ હોય છે બરોબર. તો જો પહેલું અને ત્રીજું ચરણ એટલે કે જો આ ચરણ અને આ જે ત્રીજું ચરણ હોય છે ને એના પાંચમા, છઠ્ઠા અને જે સાતમો નંબરના જે અક્ષર હોય ને વિદ્યાર્થી મિત્રો એ કયા હોય તો કે લઘુ હોય, ગુરુ હોય અને ગુરુ હોય બરોબર. લઘુ હોય, ગુરુ હોય અને ગુરુ હોય. ક્યાંની તો કે પહેલાની અને ત્રીજા ચરણની આપણે વાત કરીએ, પહેલું અને ત્રીજું. એવી જ રીતના જો બીજું અને ચોથું ચરણ હોય તો એનો જે પાંચમો, છઠ્ઠો અને સાતમો જો નંબર હોય અક્ષરનો તો એના કેવા હોય ખબર છે તો કે ભાઈ લઘુ, ગુરુ, લઘુ હોય છે બીજા અને ચોથાના. આને તમારે માત્ર યાદ રાખવું હોય તો, બાકી 32 થી જવાબ આવી જ જાય. પણ જો તમારે એને 8 8 અક્ષરના 4 અક્ષરથી જો તમને ટપ્પો પડતો ના હોય તો તમને છે આવી રીતના તમે એને યાદ રાખી શકો. ચાલો આપણે એના ઓપ્શન જોઈએ. ઓપ્શન આપણે છે એના જવાબ છે માણીએ. કરાગ્રે વસતે લક્ષ્મી, જો કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. સમજાય છે? આ છે શું છે તો કે અનુષ્ટુપ છંદની અંદર છે એ વાક્ય બનેલું છે બરાબર. આની અંદરથી જો યતિ છે, તમે આમાં યતિને કરતા તમે જો પહેલું, ત્રીજું ચરણ આવી રીતના તમે ગોતી લો, બધા હોળ જ થશે, બધા છે 32 32 થશે. જો કરાગ્રે વસતે લક્ષ્મી 1 2 3 4 5 6 7 અને આખે આખો લક્ષ્મી છે એટલે 8. કર મધ્યે સરસ્વતી 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. કેટલા થયા તો કે 16. કર મૂલે તુ ગોવિંદ 1 2 3 4 5 6 7 8. પ્રભાતે કર દર્શનમ 1 2 3 4 5 6 7 અને 8. કેટલા થયા 16. કેટલા થયા 32. 32 જવાબ આવે. સીધો જવાબ આપી દેવાનો શું તો કે અનુષ્ટુપ છંદ આવે. ઓકે, કયો છંદ આવે છે વાલીડાવ? અનુષ્ટુપ છે એ છંદ આવે છે માય ડિયર બ્રધર્સ. અને જો તમારે જો સમજવું હોય કે ભાઈ અહીંયા છે એ મારે ઓળખવો કેમ કે ભાઈ અનુષ્ટુપ કયો, મનહર કયો, તો જો ક્યારેક છે એવું આપેલું હોય કે 31 ની અંદર છે મનહર આપી દીધો હોય, સોરી 32 ની અંદર છે ક્યારેક મનહર આપી દીધો હોય, અનુષ્ટુપ આપ્યો હોય તો મારે આને ગોતવો કેમ? તો જો આપણને છે એ છંદની અંદર કીધેલું હતું કે પહેલું અને ત્રીજું ચરણ છે એની અંદર પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર છે એ લઘુ, ગુરુ, ગુરુ હશે. તો અહીંયા આપણે ગોતવાનું છે તો કે ભાઈ આની અંદર છે એ પહેલું ચરણ કયું તો કે 1, બીજું ચરણ કયું તો કે 2, ત્રીજું ચરણ કયું તો કે 3 અને ચોથું ચરણ કયું તો કે 4. હવે આની અંદર છે વિદ્યાર્થી મિત્રો પાંચમો, છઠ્ઠો અને સાતમો એ આપણે ગોતવાનો છે. જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો જો અહીંયા આવી ગયો. હવે એને શું કીધું છે કે પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર હશે એ અનુક્રમે શું હશે તો કે લઘુ, ગુરુ, ગુરુ. તો જો અહીંયા દેખાય છે
લઘુ ગુરુ ગુરુ સોરી લઘુ લઘુ ગુરુ ગુરુ. તમને એમ થાય વિદ્યાર્થી મિત્રો આ લ છે એને તમે સાહેબ લ છે એને તમે છે ગુરુ કેમ ગણ્યો? તો જો તો લક્ષ્મી છે, આ લક્ષ્મી છે તો ક્ષની સાથે મી જોડાઈ ગયું. તો મેં તમને જયારે શરૂઆતમાં જયારે છંદ સમજાયો હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ છે તમે યાદ રાખજો, એક વસ્તુ છે તમે યાદ રાખજો કે ભાઈ લઘુ અક્ષર છે એ ગુરુ ક્યારે બને? તો કે ભાઈ જોડિયામાં જયારે અક્ષર આવે ત્યારે તે લઘુ અક્ષરનો ગુરુ બની જશે. તો જુઓ તો અહીંયા મેં તમને દેખાડ્યું હતું વિશ્વાસ છે તો અહીંયા વિશ્વા આવ્યો. તો આ કયો છે? તો કે જોડિયો અક્ષર છે એની આગળનો અક્ષર કયો બન્યો? તો કે ગુરુ બન્યો. સમજાય છે? તો જો ગુરુ ક્યારે બન્યો? જો અહીંયા ક્ષ્મી છે તો એ કયો શબ્દ છે? તો કે અહીંયા ગુરુ છે. બરોબર, જોડિયો અક્ષર છે એની આગળ શું આવ્યો? તો કે લ આવ્યો. સમજાય છે? ટપો પડે છે એટલા માટે છે અહીંયા લ ને શું ગણ્યો? ગુરુ ગણ્યો. હવે ટપો પડ્યો તમને? ત્રીજું ચરણ ગણી લ્યો, ત્રીજું ચરણ ગણી લેવાનું. જો 1 2 3 4 5. જો 5 ની અંદર શું છે? તો કે આ પાછો કેવો છે? તો કે લઘુ. અહીંયા શું આવ્યું? તો કે ગુરુ. અને અહીંયા શું આવ્યો? તો કે ગુરુ. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે અહીંયા તું છે, અહીંયા તું છે એને સાહેબ તમે ગુરુ કેમ નો ગણ્યો? તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ પાછો તમને છે નિયમ યાદ દેવડાવું કે ભાઈ તીવ્ર અનુસ્વાર આપેલો હોય ત્યારે જ લઘુ છે ગુરુ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા છે તમે જુઓ તો તીવ્ર અનુસ્વાર છે આમાં. તો કે જો કર મૂલે તું ગોવિંદ, તો અહીંયા કર મૂલે તું છે ને તું નો કોઈ મતલબ થતો નથી. પણ જો અહીંયા ગોવિંદ તીવ્ર અનુસ્વાર થતો નથી એટલા માટે આને આપણે શું ગણ્યો? લઘુ ગણ્યો. સમજાણું? ટપો પડે છે? હાલો આ બે ની વાત જવા દો, બીજું અને ચોથું ગણો. બીજા ને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો શું છે? લઘુ ગુરુ લઘુ. તો જો બીજું અને ચોથું ચરણ છે એની અંદર કયો? તો કે પાંચમો છઠ્ઠો અને સાતમો. 1 2 3 4 5. પાંચમો શું છે? તો કે લઘુ. સાંભળજો લઘુ. અહીં શું છે? લઘુ. અહીંયા છે શું છે? ગુરુ અને લઘુ. જો આ પોતે છે જોડિયો અક્ષર છે બરોબર. તો એની અંદર શું કીધું? તો કે અહીંયા ગુરુ. આ કારણ કે આ જોડિયો અક્ષર છે એટલે આ શું બન્યો? આ શું બન્યો? તો કે ગુરુ બન્યો. આ શું છે? લઘુ. સિમ્પલ. જોજો અહીંયા ચોથું ચરણ 1 2 3 4 5. અહીંયા 5 થી યાદ આવી ગયું. જો અહીંયા આવી ગયો લઘુ. સાંભળ્યું? અહીંયા છે શ છે શું બન્યો? તો કે અહીંયા જો શ છે તેની ઉપર દ છે દર્શનમ બરોબર. તો આ છે એની ઉપર રેફ આવી ગયો. તો આ શું બન્યો છે? તો કે લઘુ. અહીંયા આગળ છે ગુરુ. સિમ્પલ છે. અને ક્યારેક એવી પેટર્ન છે ફોલો ના થતી હોય બરોબર છે તો કવિ અહીંયા શું લીધી હોય? તો કે કવિએ છે છૂટ લીધી હોય. શું લીધી હોય? છૂટ લીધી હોય. પણ તમારે છે યાદ રાખવાનું છે 32 થવા જોઈએ, બીજું કઈ આમાં યાદ રાખવાનું નથી. એ માત્રા મેળમાં આપણે કસરત કરવાની હોય. ચલો ત્યારબાદ નો છે આમાં ગણો તો વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પક્ષી છે પુષ્પો બનોની છે વનસ્પતિ. હા લક્ષ્મી ને ક્ષનો થડકો લાગે. બધા વિદ્યાર્થી મિત્રોને છે આઈ થિંક સમજાય છે ને? ચાલો વિદ્યાર્થી મિત્રો કેજો શું જવાબ આવશે? ચલો આની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ દેજો. અહીંયા ગણો તો ભાઈ કેટલા આવે છે? અહીંયા જુઓ તો કેટલા આવે છે? 32 થાય છે. 32 થાય છે. ખાલી એટલું તમે યાદ રાખો કે 32 હોય એટલે અનુષ્ટુપ આવે બરાબર. બીજું કાંઈ તમારે યાદ રાખવું નથી. 16 16 32 રેડી થાય છે ને ભાઈ? ચલો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 32 થઈ ગયા. 16 દૂન કેટલા થયા? 32. અહીંયા કેટલા થયા?
32 શું થાય જવાબ શું થાય આપણો 32 શું આવે તો અનુષ્ટુપ આવી જાય રેડી ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણે આપણું અક્ષરમેળ છંદ છે એના આપણા કેટલા પ્રકાર જોયા તો કે 10 પ્રકાર છે આપણે જોયા કેટલા જોયા 10 પ્રકાર છે આપણે આપણા અક્ષરમેળ છંદ છે એના જોયા ઓકે ચલો ટપ્પો પડ્યો બધા વિદ્યાર્થી મિત્રોને ટપ્પો પડ્યો બધા વિદ્યાર્થી મિત્રોને ચલો ચલો આ જે આપણે આજે ભણ્યા સરસ મજાની જે ટ્રીક ભણ્યા અને એક અક્ષરનું બંધારણ આપણે યાદ રાખ્યું એની અંદર છે વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી ચલો સમજાણું કાંઈ થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો જો તમને આમાં મજા આવતી હોય ને તો એક લાઈક કરી દેજો અને આપણે જે પ્લે સ્ટોર છે એની અંદર છે એ સરસ મજાની કોમેન્ટ કરી આવજો પ્લે સ્ટોર છે એની અંદર તમારે કોમેન્ટ કરી દેવાની કે ભાઈ સાહેબ ગુજરાતીમાં છે મજા આવી પ્લે સ્ટોર ની અંદર રિવ્યુ ની અંદર છે ને બધા બહુ જોવે બરોબર તો એકવાર કરી દેવાની કે સાહેબ મસ્ત ભણાવે રેડી સો એ હંમેશા માટે પડ્યું રહે ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત